પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ફટાફટ આજે પેપર સોલ્યુશન કરીએ. આ પેપર સોલ્યુશનને આપણે બહુ ગંભીરતાથી લેવાનું છે, કારણ કે આની અંદર ઓછામાં ઓછા આપણા 50 પ્રશ્નો તૈયાર થઈ જશે. બરાબર, ઓછામાં ઓછા આપણા 50 પ્રશ્નો છે એ આની અંદર તૈયાર થઈ જશે. બરાબર, ચાલો હવે ફટાફટ આપણે શરૂ કરી દઈએ બેટા. ફટાફટ આપણે આજનું કામ આપણું શરૂ કરી દઈએ. ઓડિયો વિડીયો ક્લિયર છે? હવે ચાલો વિભાગ એ ની શરૂઆત કરીએ. તમે જવાબ છે એ મનમાં વિચારતા જાજો. બરાબર, નીચેનામાંથી આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો, કયું દ્રાવણ સ્વભાવે તટસ્થ છે? તો ખાટા ફળો એસિડિક, લીંબુનો રસ એસિડિક, ધોવાનો સોડા બેઝિક. મીઠું છે, મીઠાનું જલીય દ્રાવણ એ કેવું હશે? તટસ્થ હશે. આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણી, આલ્કાઇન. બરાબર, શું નામ લખીએ આપણે? આલ્કાઇન. આલ્કાઇન નું પ્રથમ સભ્ય કયું છે? તો આલ્કાઇન એટલે ઇથાઇન. બરાબર, આલ્કાઇન નું પ્રથમ સભ્ય કયું છે? ઇથાઇન. સ્વયંપોષી માટે આવશ્યક, સ્વયંપોષીને શેની જરૂર પડે? કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, ક્લોરોફિલની જરૂર પડે, સૂર્યપ્રકાશની હાજરીની જરૂર પડે. તો જવાબ થશે આપણો આપેલા તમામ. આ બધી વસ્તુની જરૂર પડે તો જ તે વનસ્પતિ ખોરાક બનાવી શકે, નહીતર બનાવી શકે નહીં. 5 અવરોધ વાળા તારની 5 સમાન ટુકડા કરો તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? આવો દાખલો ભાઈ 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં પૂછાય. આ દાખલો આવડે તમને ગણતા? 5 ઓહમ અવરોધ વાળા તારના 5 સરખા ટુકડા કરી અને એને સમાંતરમાં જોડો તો અવરોધ કેટલો થાય? દાખલો ગણતા આવડે? બોલો હા કે ના? આવડે? સરસ. આ ન આવડતો હોય તો આપણે શીખીએ તનુબા. જો અહીંયા પહેલા તો 5 ઓહમ અવરોધ વાળા તારના 5 સમાન ટુકડા કરો તો આપણી પાસે 1 ઓહમના 5 ટુકડા થાય. આ 3, આ 4 અને 5. 1 ઓહમના 5 ટુકડા આવે, કેમ કે 5 ઓહમના તારના 5 સમાન ટુકડા કરો તો 1 ઓહમ થાય. સમાંતર જોડાણનું સૂત્ર કયું થાય? સમાંતર જોડાણનું સૂત્ર, સમાંતર જોડાણનું સૂત્ર આમ થાય છે, 1/rp is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 plus 1/r4 plus 1/r5. કેમ કે આપણી પાસે 5 ટુકડા છે ને એટલા માટે. તો આ થઈ ગયું 1/rp બરાબર કેટલું છે બધાનો અવરોધ? 1 તો 1/1 વત્તા 1/1 વત્તા 1/1 વત્તા 1/1. તો આ બધાનો સરવાળો કેટલો આવશે? 1/1 એટલે 1. તો 1 વત્તા 1 વત્તા 1 5 વાર કરો તો 5. તો આ 1/rp બરાબર 5 આવ્યું. તો આનું વ્યસ્ત કરો, વ્યસ્ત. તો 1/rp એનું વ્યસ્ત થાય rp અને 5 નું વ્યસ્ત થાય 1/5 ઓહમ. તો આ સમતુલ્ય અવરોધ થાય. એવું ન સમજાય તેમ વિચારો. આ 5 ને અહીંયા નીચે લઈ લો અને rp ને ઉપર જવા દો તો જવાબ આવશે આપણો 1/5 ઓહમ. સમજાશે? આવા દાખલાની પ્રેક્ટિસ આપણે કરવી પડશે. બરાબર ને? હા, સરસ. ચાલો, તો આવા દાખલા ભાઈ 2 માર્કમાં પૂછાય. તમને કોઈ દાખલો પૂછી ગયો ને એમાં સમાંતર જોડાણની વાત કરીને તમે આ સૂત્ર લખીને આવો ને તોય તમને અડધો માર્ક 1 માર્ક મળવા પાત્ર છે. બરાબર, સમતલ અરીસાની મોટાવણીનું સૂત્ર. મોટાવણી એટલે થાય સાહેબ વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. તો સમતલ અરીસામાં પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈ હંમેશા સમાન હોય, એટલે h ડેશ અને h બે સરખા હોય. તો અહીંથી h ડેશ અને h ઉડી જાય તો આ m બરાબર કેટલા આવે? 1 આવે. મોટાવણીનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. હવે મને કોઈ કહેશે કે સમતલ અરીસામાં મોટાવણીનું મૂલ્ય 1 હોય, મોટાવણીનું મૂલ્ય 1 હોય, પણ સમતલ અરીસામાં એ +1 હોય કે -1 હોય? કહેશે મને કોઈ? સમતલ અરીસાની અંદર
સમતલ અરીસાની અંદર આ મૂલ્ય છે મોટવણીનું આપણે કીધું કે 1 હશે, એ +1 હોય કે -1 હશે? +1 હશે કે -1 હશે? કયો તો +1 હોય કે -1 હોય? હે ને +1 હશે. કેમ? કેમ કે પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી. અને આભાસી માટે આપણે મોટવણી કેવી રાખી? ધન. બરાબર ને? વાસ્તવિક માટે ઋણ મોટવણી. જલ્દી ને નજીકની વસ્તુ આરામથી અને સ્પષ્ટ રીતે દેખાતી નથી. તો પહેલા તો નજીકની વસ્તુ નથી દેખાતી એટલે એને ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી હોવી જોઈએ. ગુરુ દ્રષ્ટિની ખામી હોવી જોઈએ, કેમ કે નજીકની વસ્તુ નથી દેખાતી. તો આ ખામી ઉદ્ભવવાના કારણ શું હોઈ શકે? સિલિયરી સ્નાયુ નબળા પડવા. તો કે હા, સિલિયરી સ્નાયુ નબળા પડે તો ભાઈ લેન્સ એ જાડો પાતળો ન થઈ શકે. નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઘટવી એટલે કે લેન્સ એ જાડો પાતળો ન થઈ શકે, પોતે જાડો પાતળો થવા સક્ષમ જ ન હોય એવું હોઈ શકે. કનિનિકા નબળી પડે. ના, કનિનિકાનું કામ શું છે? તો કે કીકીની સાઈઝને નાની મોટી કરવાનું. અને કીકીનું કામ શું છે? તો કે પ્રકાશ કેટલા પ્રમાણમાં આંખમાં આવે એ ચેક કરવાનું. તો કનિનિકાનો કોઈ સંબંધ આની હારે છે નહીં. દ્રષ્ટિચેતા નબળા પડવાથી? ના, દ્રષ્ટિચેતા નબળા પડી ગયો હોય તો નજીકનું દૂરનું કાંઈ ન દેખાય ભાઈ. તો આ બેને કાંઈ લાગતું વળગતું નથી. તો આપણો જવાબ આવશે આ એ 1 અને 2. બરાબર? 1 અને 2. પછી જો ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ષટકોણીય રચના છે. તમારા પુસ્તકમાં છે એ કાર્બનના અપર રૂપો, એમાં ગ્રેફાઇટ, વચ્ચે ગ્રેફાઇટની આકૃતિ આપેલી છે. એ આકૃતિ તમે જુઓ, આ પ્રકારની ષટકોણીય જાળીદાર રચના આપેલી છે. ષટકોણીય જાળીદાર રચના આપેલી છે. બરાબર? કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. ચાલો જોજો, આ પાવર લાઇન, માનો કે આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે, તો આમ પ્રવાહ વહે છે. પૂર્વથી પશ્ચિમ તરફ આમ પ્રવાહ વહે છે. અને પૂર્વ છેડાથી જોતા, ચાલો અહીંથી હું અહીંયા દોરું, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે. અને આપણે જોવાનું ક્યાંથી છે? પૂર્વ તરફથી જોતા. આપણે અહીંયાથી જોઈએ છે, આ પૂર્વ તરફથી આપણે જોઈએ છે. બરાબર? અહીંથી આપણે જોઈએ છે પૂર્વ તરફથી. તો આપણને આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં દેખાશે? સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં? તો જોજો ભાઈ, આ રીતે પ્રવાહ જાય છે, આ રીતે, આ પૂર્વ, આ પશ્ચિમ, અને પૂર્વ બાજુથી હું જોઉં છું. અને કઈ રીતે આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશા શોધીએ? તો કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આમ કરો ને, આ પૂર્વ અને આ પશ્ચિમ, આમ પ્રવાહ જાય છે, આમ. તો તમે જુઓ, આ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો અને આંગળી કેમ વીંટળાણી? આમ. આમ એટલે કઈ દિશા? સમઘડી. તો આપણો જવાબ આવશે સમઘડી. બરાબર? સમઘડી, સમઘડી દિશામાં. આ સમજાણું ભાઈ? સમઘડી વિષમઘડી કઈ રીતે થયું? બરાબર ને? જમણા હાથના અંગૂઠાનો નિયમ ખ્યાલ આવે ને બધાને? જમણા હાથના અંગૂઠાનો નિયમ, હે? જમણા હાથના અંગૂઠાનો નિયમ બહુ સરળ નિયમ છે. જો પ્રવાહ આમ જાતો હશે, આમ માનો કે આ રીતે, તો તમારે અંગૂઠો આ રીતે રાખવાનો. તો જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો તો આંગળી જે દિશામાં વીંટળાય, આ સમઘડી દિશા કહેવાય. બરાબર? અને હાવ શોર્ટકટમાં યાદ રાખવું હોય ને તો પ્રવાહ જ્યાંથી વહેતો હોય ને એ બાજુથી તમે જોવો ને તો સમઘડી જ દેખાય. પ્રવાહ તમારાથી દૂર જાય ને તો સમઘડી દેખાય. પ્રવાહ તમારી તરફ આવે ને તો વિષમઘડી દેખાય. બરાબર? પ્રવાહ જો તમારાથી દૂર જાય તો સમઘડી દેખાય. સોરી, પ્રવાહ તમારાથી દૂર જાય તો સમઘડી દેખાય ને પ્રવાહ તમારી તરફ આવે ને તો વિષમઘડી દેખાય. બરાબર? તો આ વસ્તુ આપણે થોડી યાદ રાખવી પડશે. જો ફરી વાર સમજાવું, અહીંયા આ પેન છે, આમાં માનો કે ઉપર તરફ પ્રવાહ જાય છે, અહીંયા વાયરમાં ઉપર તરફ. તો જમણા હાથના અંગૂઠાને ઉપર તરફ રાખવાનો. તો આંગળી કેમ વીંટળાણી? તો આમ ઉપરથી જોઉં ને તો આંગળી મને આમ વિષમઘડી દિશામાં વીંટળાયેલી દેખાય. એવું તમારે 1-2 વાર જાતે પ્રયોગ કરવો પડશે એટલે તમને ખબર પડી જાય કે સમઘડી દિશા કોને કહેવાય, વિષમઘડી દિશા કોને કહેવાય. રેઝિન અને ગુંદર એ વનસ્પતિના ઉત્સર્ગ પદાર્થો છે. રેઝિન અને ગુંદર ઉત્સર્ગ પદાર્થો છે. મનુષ્યોના દૈહિક કોષમાં, આ યાદ રાખજો,
મનુષ્યોના દૈહિક કોષમાં રંગસૂત્રની જોડ પૂછી છે. દૈહિક કોષ અને જોડ એટલે જવાબ આવે 23. દૈહિક કોષ અને જોડ એટલે જવાબ આવે 23. લિંગી રંગસૂત્ર કીધું હોય, લિંગી કોષ અથવા જનન કોષ કીધું હોય તો જવાબ આવે 23 નંગ. તો જવાબ આવશે 23 નંગ. બરાબર. અને દૈહિક કોષ કીધું હોય અને જોડની બદલે ખાલી રંગસૂત્ર કીધા હોય તો જવાબ આવે 46. સમજાણું? દૈહિક કોષ કે તો જવાબ આવે 23 જોડ અથવા 46 નંગ. જનન કોષ કે અથવા લિંગી કોષ કે તો જવાબ આવે 23 નંગ. સમજાય છે? આ ક્લિયર છે? આ ખબર પડી? 8મા માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે બેટા. તમારે 8મા માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. એકદમ સાદી ભાષામાં સમજો તમે કે તમારા હાથમાં છે ને પેન રાખો. જેને 8મો નથી સમજાતો ભાઈ એ તમારા હાથમાં પેન રાખો અને આ પેનને છે ને આમ ઉપર જમણા હાથનો અંગૂઠો છે ને એ ઉપર એવી રીતે પેનની બાજુમાં રાખો અને પછી આંગળી જો, આંગળી આમ વળે છે, આમ એટલે આ રીતે, અને આ રીતે એને વિષમ ઘડી દિશા કહેવાય. વિષમ ઘડી દિશા કહેવાય. બરાબર? વિષમ ઘડી દિશા કહેવાય. અરીસાની મોટવણીનું સૂત્ર શું થાય? તો અરીસાની મોટવણીનું સૂત્ર થાય -v/u. બરાબર? અરીસાની મોટવણીમાં માઇનસ આવશે. કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? બોલો, તમે કયો. કઈ અધાતુ ચળકાટ ધરાવે? કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? સલ્ફર નો ધરાવે. ઈશાબેન, સલ્ફર નો ધરાવે. નાઇટ્રોજન વાયુ છે ભાઈ, નાઇટ્રોજન વાયુ છે. આયોડીન છે એ અધાતુ છે અને ચળકાટ ધરાવે છે. ચળકાટ ધરાવે છે. અપવાદોમાં વાંચજો, અપવાદોમાં વાંચજો. બ્રોમિન વાયુ છે. બોલો, બ્રોમિન વાયુ છે. સાચું કે ખોટું? બ્રોમિન વાયુ છે. ખોટું. કેમ ખોટું ધ્રુવીબેન? તો બ્રોમિન કેવો છે, ઘન કે પ્રવાહી? પહેલા તો મને કયો કે બ્રોમિન ધાતુ છે કે અધાતુ? પહેલો સવાલ આ. ધાતુ કે અધાતુ? બ્રોમિન છે અધાતુ છે ભાઈ. બ્રોમિન છે અધાતુ છે. અને એ પણ કેવી? તો કે સામાન્ય તાપમાને પ્રવાહી હોય એવી. પ્રવાહી અધાતુ છે બ્રોમિન, એટલે ખોટું. છોકરી જન્મે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય. સાચું. સિલિયરી સ્નાયુ ખેંચાણ વગર ની સ્થિતિમાં હોય ત્યારે નેત્રમણી પાતળો હોય. સાચું. આ યાદ રાખજો. સિલિયરી સ્નાયુઓ ખેંચાય ને તો લેન્સને દબાવે એટલે લેન્સ જાડો થાય. સિલિયરી સ્નાયુ કાંઈ ન કરે ને તો લેન્સ પાતળો રહે. સામાન્ય પરિસ્થિતિમાં લેન્સ આમ હોય અને જો સિલિયરી સ્નાયુ દબાય ને તો લેન્સ આમ થાય, જાડો થાય. તો જાડો થાય. યાદ રાખજો. સિલિયરી સ્નાયુ જ્યારે રિલેક્સ હોય ત્યારે લેન્સ પાતળો અને સિલિયરી આમ હોય લેન્સ. અને સિલિયરી સ્નાયુઓ જો એની ઉપર દબાણ લગાડે ને, સિલિયરી સ્નાયુઓ એની ઉપર દબાણ લગાડે ને તો લેન્સ જાડો થાય. સિલિયરી સ્નાયુ ઉપર દબાણ લગાડે તો લેન્સ જાડો થાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. ખોટું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ આયનો ધરાવે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. લડો અથવા ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? તો કે એડ્રીનલ. એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિને ગુજરાતીમાં શું કહેવાય? બોલો. હા, પીડીએફ મોકલી દેશું. એડ્રીનલ ગ્રંથિને ગુજરાતીમાં શું કહેવાય? એડ્રીનલ ગ્રંથિનું બીજું નામ શું છે? બોલો. વાહ ભાઈ વાહ, સંધ્યાબેન. અધિવૃક્કીય ગ્રંથિ. અધિવૃક્કીય ગ્રંથિ
કેમ અધિવૃક્કીય ગ્રંથિ? કેમ કે વૃક્ક એટલે મૂત્રપિંડની ઉપર આવેલી છે. આ ક્યાં આવેલી છે? મૂત્રપિંડની ઉપર આવેલી છે. આવી રીતે મૂત્રપિંડની ઉપર આવેલી છે એટલે અધિવૃક્કીય કહેવાય. પરાગાશયની અંદર શું હોય? તો કે પરાગાશયની અંદર પરાગરજ હોય. પરાગાશય, બરાબર, પરાગરજ હોય એની અંદર. નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી? લઘુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ જોઈએ, સાચું. મોતિયો સરખો કરવો હોય તો સર્જરી કરાવવી પડે, સાચું. ગુરુ દ્રષ્ટિની ખામી માટે અંતર્ગોળ લેન્સ જોઈએ, ખોટું. બરાબર, લેન્સ. ગુરુ દ્રષ્ટિની ખામીમાં કયો જોઈએ? બહિર્ગોળ લેન્સ જોઈએ, એટલે આ વિધાન ખોટું. 1 કુલમ વિદ્યુત ભાર, હા, તો 1 કુલમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? આટલો વિદ્યુત ભાર 1 કુલમમાં છે, તો આટલો વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોનમાં છે? આટલો વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોનમાં, તો આટલો વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોનમાં હશે? તો ગુણાકાર કરો, આ અંશમાં આવશે અને 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં જાય તો 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. આ 10⁻19 અંશમાંથી છેદમાં જાય ને તો 10⁻19 થાય. 1 ભાગ્યા 1.6 તમને કરતા ફાવે? એ તમે કરજો, એ થાય 0.625. 1 ભાગ્યા 1.6 તમે કરજો, 0.625. આ 0.625 ને લખાય 6.25 ગુણ્યા 10⁻18. આને લખાય 6.25 ગુણ્યા 10⁻18. આ પોઈન્ટને જમણી બાજુ ખસેડો ને તો 1 ઘાત ઓછી થાય. પોઈન્ટને જમણી બાજુ ખસેડો ને તો 1 ઘાત ઓછી થાય, તો 19 માંથી 1 ઘટાડી દીધી એટલે 18 થયા. બરાબર ને? સરસ. ચાલો વંશભાઈ, ખ્યાલ આવ્યો આ કેલ્ક્યુલેશન? હજી પણ એક આની રીત છે, તમે આમે કરી શકો. Q ઇઝ ઇક્વલ ટુ NE. Q ઇઝ ઇક્વલ ટુ NE. Q એટલે કેટલા? 1 કુલમ. N એટલે કેટલા શોધવાના છે? 1 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો અહીંયા કુલમ કુલમ ઉડી જાય, અહીંયા કુલમ થી કુલમ છે ઉડી જશે, કુલમ થી કુલમ છે ઉડી જાય. તો આ આવ્યું 1/1.6 ગુણ્યા 10⁻19. આ n નો જવાબ આવ્યો, એટલે સંખ્યા. અને આ સંખ્યા મળી ગઈ આપણને આ રહી 6.25 ગુણ્યા 10⁻18. પુસ્તકમાં એવું પૂછે કે આશરે 6 ગુણ્યા 10⁻18, પણ એક્ઝેક્ટ આ સંખ્યા થાય. ખ્યાલ આવ્યો ગણતરીનો? આ 2 માર્કમાં પૂછાય. ભવદીપભાઈ, આ દાખલા આવડવા માટે પેલા આ સૂત્ર આવડવું જોઈએ, અને શરૂઆતમાં 2 થી 4 વાર આપણે આ દાખલા ગણ્યા હોય ને દીકરા, તો આ દાખલા આવડશે. આ Q ઇઝ ઇક્વલ ટુ NE માં Q એટલે કુલ વિદ્યુત ભાર થાય, કુલ વિદ્યુત ભાર થાય. N એટલે વીજભારની સંખ્યા થાય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. અને આ E એટલે 1 ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભારનું મૂલ્ય થાય, વિદ્યુત ભારનું મૂલ્ય થાય. સમજાણવાનું રિવિઝન કરવું પડશે. બરાબર? જેને 80 માંથી 80 માર્ક નો લાવવાના હોય, 80 માંથી 70 લાવવાના હોય, 80 માંથી 75 લાવવાના હોય, 80 માંથી 60 લાવવાના હોય, એણે બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. એણે બ્લુ પ્રિન્ટ જોઈ લેવાની, અને તમને ન આવડતા હોય અને ઓછા માર્ક હોય, 2 વસ્તુનું કોમ્બિનેશન હોવું જોઈએ. તમને આવડતાય ન હોવા જોઈએ અને એના માર્ક એ બહુ ઓછા હોવા જોઈએ. ઓછા એટલે 2, 3, 5, 6 આટલા 6 સુધીના માર્ક. આ 2 કન્ડિશન સેટિસ્ફાઈડ જેમાં થાય ને એ ચેપ્ટર તમે છોડી શકો. આ 2 કન્ડિશન જેમાં સેટિસ્ફાઈડ થાય ને કે તમને આવડતાય નથી સાહેબ, અને એના માર્ક એ બહુ ઓછા છે, 6 માર્ક 6 માર્ક છે, 5 માર્ક છે, 3 માર્ક છે, એવા ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો. સમજાય છે? બરાબર? આ Q બરાબર NE ને આ બધું તમારે જોવું પડશે. PDF મોકલી દેશો બેટા. હા, તો વંશભાઈ આપણે બધું કરવાનું. હો માધવભાઈ, બધું કરવું પડશે આપણે, દરેક સૂત્રો એકો એક. ચાલો, પછી મધ્ય મગજ અને પશ્ચ મગજ. તો મધ્ય મગજ શું કરે? તો કે દ્રવણ અને શ્રવણ અને ધ્રાણ સંબંધી કેન્દ્રો. પશ્ચ મગજ શું કરે? લાળ રસનું ઝરવું. ઘાસ શું છે? ઘાસ ઉત્પાદક.
સમડી શું છે? સમડી તૃતીય ઉપભોગી છે, બરાબર. માંસાહારી એટલે તૃતીય ઉપભોગી, બરાબર. આ વાત થઈ એ વિભાગની. હવે બી વિભાગ શરૂ કરીએ. ચાલો, ફોકસ થોડું તમારું અહીંયા રાખજો. ફોકસ તમારું સંપૂર્ણપણે અહીંયા હોવું જોઈએ. ચાલો, હવે આપણે સમજવાનું છે, તમે થોડું યાદ રાખતા જાજો. નીચે આપેલા વાયુ માટે લાક્ષણિક કસોટીઓ જણાવો. આ વાયુઓની પરખ કરવી હોય તો શું કરાય? તો કે સાહેબ, આ કાર્બન ડાયોક્સાઇડ છે ને, એને જો તમે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરો ને તો કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપો મળે અને પાણી છે એ છૂટું પડે. તો આવું આપણને ખબર પડે કે કોઈ પણ વાયુને તમે જો આ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરો, ચૂનાના પાણીમાંથી તમે જો કોઈ વાયુને પસાર કરો અને એમાં જો સફેદ અવક્ષેપ તમને જોવા મળે, સફેદ અવક્ષેપ જોવા મળે, એનો મતલબ તમે પસાર કરેલો વાયુ કયો હશે? કાર્બન ડાયોક્સાઇડ. કેમ કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સંયોજાય તો આ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડે. પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઓળખવો હોય તો શું કરાય? તો કે સાહેબ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે ને એ લાલાશ પડતા કથ્થાઈ રંગનો હોય, બરાબર, કેસરી જેવો, અને તીવ્ર વાસ ધરાવતો હોય. તો આ બે ગુણધર્મો જેમાં જોવા મળે સમજી લેવાનું કે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. પછી કેટલીક ધાતુઓના ઉદાહરણ આપવાના છે, બરાબર. એવી ધાતુ કે જે ઉષ્માની વાહક છે, એવી ધાતુ કે જે ઉષ્માની વાહક છે. ઉદાહરણ આપો કે જેમાં એવી ધાતુઓ કે જે ઉષ્માની વાહક છે. તો અહીંયા જોઈએ આપણે કઈ ધાતુઓ ઉષ્માની વાહક છે. ચાલો તમે કહો, ઉષ્માની વાહક હોય એવી ધાતુઓ કઈ? બધી ધાતુ ઉષ્માની વાહક જ હોય, પણ સૌથી વધારે વાહક હોય એવી ધાતુઓ કઈ છે ઉષ્માની? બોલો. સરસ. કોપર નહીં ભાઈ, કોપર નહીં. એની અંદર શું આવશે? સોનું અને ચાંદી. કોપર નહીં, ચાંદી ને સોનું. ચાંદી સૌથી વધારે વાહક છે. અને ઉત્તમ વાહક એવું કીધું છે તો આપણે ખાલી ને ખાલી ચાંદી લખાય. ઉષ્માની સૌથી ઉત્તમ વાહક સોના કરતા કોણ છે વધારે? ચાંદી. છરી વડે કાપી શકાય, છરી વડે કાપી શકાય એવી ધાતુઓ કઈ છે? તો કે છે સોડિયમ, બરાબર, લિથિયમ. આ બધી ધાતુઓને છરી વડે આપણે કાપી શકીએ. પોટેશિયમ. આવી આલ્કલી ધાતુઓ, આલ્કલી ધાતુઓ, આવી આલ્કલી ધાતુઓને તમે છરી વડે કાપી શકો. આ પ્રશ્નો આપણા પૂરા થાય એટલે લેક્ચર પૂરો થઈ જાય, લગભગ 2 કલાકમાં. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય, પરંતુ પારો છે ઓરડાના તાપમાને પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય, પણ આ ગેલિયમ અને સીઝિયમ છે એના ગલનબિંદુ નીચા છે. ધાતુઓ સખત હોય, પણ આલ્કલી ધાતુ જેવી કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એને છરી વડે આપણે કાપી શકીએ. પછી અધાતુમાં અપવાદ જોઈએ. અધાતુમાં અપવાદ. સામાન્ય રીતે અધાતુ છે એ ઘન કે વાયુ સ્વરૂપે હોય, પરંતુ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય. જો હમણાં ચર્ચા કરી આપણે, સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન છે એ ચળકાટ ધરાવે છે. જો આની પણ હમણાં વાત કરી. તો આવા અપવાદોના સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય, ગલનબિંદુ નીચા હોય, પણ કાર્બનનો અપરરૂપ હીરો એના ગલનબિંદુ છે એ ખૂબ ઊંચા છે. અધાતુઓ સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય, સામાન્ય રીતે, પણ કાર્બનનો અપરરૂપ શેફાઇટ નહીં ભાઈ, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ. આ ગ્રેફાઇટ છે વિદ્યુતનો સુવાહક છે. તો આ ધાતુ અધાતુના અપવાદ છે ને એ દર વખતે પૂછાય છે. આ ધાતુ અધાતુના અપવાદ છે એ દર વખતે પૂછાય છે, બરાબર. તો ફટાફટ આપણે એને યાદ રાખી લઈએ. ધાતુઓ છે એ ઘન હોય, પણ પારો છે એ પ્રવાહી છે. ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય, પણ આ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા છે. ધાતુઓ એ સખત હોય, પણ આ સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ એને આલ્કલી ધાતુ કહેવાય, એને તમે છરી વડે કાપી શકો. અધાતુમાં અપવાદ કોણ છે? અધાતુ સામાન્ય રીતે ઘન કે વાયુ સ્વરૂપમાં હોય, પણ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય. અધાતુ છે એ ચળકાટ ધરાવે નહીં, પણ આયોડિન ચળકાટ ધરાવે. અધાતુના ગલનબિંદુ પ્રમાણમાં નીચા હોય, પણ હીરાનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે. અધાતુ સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય, પણ ગ્રેફાઇટ છે વિદ્યુતનો સુવાહક છે. પછી તફાવત આપવાનો છે જારક શ્વસન અને અજારક શ્વસન. તો આમાં ખાલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની નીચે હું અંડરલાઈન કરીશ. આ છે જારક શ્વસનનો મતલબ જ થાય કે જે ઓક્સિજનની હાજરીમાં થાય,
તો આ અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. અહીંયા આગળ સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે વધુ ઉર્જા મુક્ત થાય. અહીંયા આગળ અપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે ઓછી ઉર્જા મુક્ત થાય. ઓછી ઉર્જા મુક્ત થાય. પ્રક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. આમાં વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અહીંયા પ્રથમ તબક્કામાં ઓક્સિજનની જરૂર પડતી નથી તથા કોષ રસમાં થાય, જ્યારે બીજા તબક્કામાં ઓક્સિજનની હાજરીમાં તથા કણાભસૂત્રમાં થાય. આ બધા પોઈન્ટ જે લખેલા છે એ ગ્લુકોઝના વિઘટનનો પરિપથ આપણને પુસ્તકમાં આપેલો છે ને એમાંથી લખેલા છે. તે માત્ર કોષ રસમાં થતી પ્રક્રિયા છે અને સંપૂર્ણ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં જ થાય. ચાલો ફરીવાર, જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થાય. અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જારક શ્વસનની અંદર સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે વધુ ઉર્જા મળે. અજારકની અંદર સંપૂર્ણ ઓક્સિડેશન ન થાય એટલે ઓછી ઉર્જા મળે. જારક શ્વસનમાં એટલે આપણા શરીરમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અહીંયા યીસ્ટની અંદર શું ઉત્પન્ન થાય? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રાણીજન્ય માધ્યમમાં એટલે આપણી સ્નાયુ પેશી છે એની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. આની અંદર બે તબક્કામાં પ્રક્રિયા થાય અને આમાં પહેલો તબક્કો કોષ રસમાં થાય અને બીજો તબક્કો કણાભસૂત્રમાં થાય. જ્યારે અહીંયા બધી પ્રક્રિયાઓ છે એ માત્ર ને માત્ર ક્યાં થાય? કોષ રસની અંદર થાય. ક્લિયર છે બેટા અહીં સુધી બધાને? અહીં સુધી ક્લિયર છે? બરાબર. બે વખત તો આ સવાલના જવાબો હું બોલું છું, સમજાવું છું, એવો પ્રયત્ન કરું છું. બરાબર. એટલે તમે એને બને ત્યાં સુધી યાદ રાખતા જજો. ચાલો, સરસ, ખૂબ સરસ, યાદ રાખજો બધા. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. એકદમ ફોકસ બધાનું અહીંયા. બીજાણુ દ્વારા પ્રજનનથી થતી સજીવોથી શું લાભ થાય? બીજાણુથી જે સજીવોના જન્મ થાય એનાથી શું લાભ થાય? ઘણા સરળ બહુકોષી સજીવમાં વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે, પરંતુ કેટલાક બહુકોષી સરળ સજીવોમાં પ્રજનનની સંવર્ધિત રચના હોતી નથી. ઉદાહરણ તરીકે રાઇઝોપસ ફૂગમાં. રાઇઝોપસ છે એ બહુકોષી છે પણ આપણી જેવું જટિલ બહુકોષી છે નહીં, એટલા માટે એની પાસે કોઈ એવા પ્રજનન અંગો, ડેડિકેટેડ પ્રજનન અંગો નથી. રાઇઝોપસ ફૂગની દેહ રચનામાં જાળીરૂપ તંતુઓ આવેલા છે. બરાબર ને? રાઇઝોપસ ફૂગનો ફોટો તમે પુસ્તકની અંદર જોયો છે, નીચે આપેલો છે, નીચે પાનામાં નીચેની સાઈડ. તેના દ્વારા પ્રજનન થતું નથી, પરંતુ ઉપરના ભાગના સૂક્ષ્મ ગોળાકાર રચના હોય છે. ઉપરના ભાગમાં છે એ સૂક્ષ્મ ગોળાકાર રચના આવી બીજાણુધાની હોય, જેની અંદર આવા બીજાણુઓનો સંગ્રહ કરેલો હોય, એના દ્વારા થાય. આ ગોળાકાર ગુચ્છ જેવી રચના એ બીજાણુધાની છે. બીજાણુધાની જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. બીજાણુ વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા છોડ, નવા સજીવની રચના કરે છે. આ છે એ તૂટે. આ તૂટે એટલા બધા બીજાણુ છે વિખેરણ પામે. આ વિખેરણ પામીને માનો કે અહીંયા તમારા ઘરે છે એક બ્રેડ પડી છે અને અહીંયા હુંફાળું વાતાવરણ છે, તો આ હુંફાળા વાતાવરણની અંદર આ બ્રેડની અંદર ફરી પછી અહીંયા ફૂગ છે ઉગી નીકળશે. બીજાણુ ચારે તરફથી જાડી દિવાલ હોય છે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેની રક્ષા કરે અને આવા બીજને ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવે ત્યારે વૃદ્ધિ પામી અને તંતુઓનું નિર્માણ કરે. આમ પ્રજનન અંગ ન હોવા છતાં બીજાણુની મદદથી નવો સજીવ બને અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી અને ઝડપથી વ્યાપ્ત કરે છે. ફરીવાર ચાલો, બીજાણુ દ્વારા પ્રજનનથી કઈ રીતે લાભ થાય? તો કે રાઇઝોપસ જેવી ફૂગ છે એ બહુકોષીય સજીવ છે, પણ એ સરળ બહુકોષીય સજીવ છે એટલા માટે એની અંદર પ્રજનન માટેના કોઈ વિશિષ્ટ ભાગો હોતા નથી. અહીંયા ઉપર એક બીજાણુધાની આવેલી છે જેની અંદર બીજ આવેલા છે. આ બીજાણુધાની જ્યારે તૂટે ત્યારે બીજ છે એ વાતાવરણમાં ફેલાય. પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે જ્યારે ગરમી વધારે હોય, જ્યારે ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ બીજ છે એ નષ્ટ થાય. એ બીજ નષ્ટ ન થાય એટલે એની ફરતે છે એક કડક આવરણ આવેલું હોય. જ્યારે એને આવી ભેજવાળી સપાટી મળે અને હુંફાળી સપાટી મળે ત્યારે પોતે ત્યાં બેસી જાય અને ત્યાં પોતાના નવા તંતુઓનો વિકાસ કરી અને નવી ફૂગનું નિર્માણ કરશે. તેના માટેનું કારણ આપો કે તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિનો ઉત્પન્ન શા માટે નથી કરી શકતા? ભાઈ, પુનર્જનન કોને કહેવાય? તો કે ભાઈ પ્લેનેરિયા છે કે સ્ટારફિશ છે. બરાબર, આ પ્લેનેરિયું છે. આ પ્લેનેરિયું મેં દોરી નાખ્યું અહીંયા. આ પ્લેનેરિયાને તમે કાપી નાખો, 3 ભાગ કરો, તો આ ત્રણેયમાંથી 3 નવા સજીવો ઉત્પન્ન થઈ જશે.
અને આના કોષો છે એ વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે કે જે બાકીના બીજા કોષોને બનાવે. પણ આવા જટિલ સંરચના વાળા પ્રાણીઓ એની પાસે આવા પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષો નથી. એટલા માટે બધા પ્રાણી પુનર્જનન કરી શકે નહીં. કેટલાક પ્રાણી જેમ કે હાઇડ્રા છે, આ પ્લેનેરિયા છે, આ બધા પુનર્જનન કરી શકશે. જો તમે એના કોઈ ખાસ પ્રકારના કોષોને કાપી નાખશો તો ત્યાંથી નવો એક બાકીના વધારાના ભાગ છે એ ઉગી નીકળશે. જેમ કે આ ઉપરનો તમે આ ભાગ કાપી નાખો આટલો, તો નીચે એનો ધડ અને પૂંછડી છે ઉગી નીકળશે પાછા. બરાબર? તો વાંચો, પુનર્જનનની ઘટનામાં વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો ક્રમિક પ્રસરણથી અનેક કોષો બને અને કોષોના સમૂહ પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષ અને પેશી બને. આવા પરિવર્તન ખૂબ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવાય, જેને વિકાસ કહે છે. જો વિકાસ થાય છે, પણ કેવો વિકાસ? ક્રમથી, ક્રમિક વિકાસ થાય છે, ગાંડો વિકાસ થતો નથી. બરાબર? આમ સંપૂર્ણ સજીવ અસ્તિત્વમાં આવે છે. આમ છતાં પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કારણ કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપી કે તોડીને સામાન્ય રીતે નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. બરાબર ભાઈ? તમે એક બિલાડી લીધી ને બિલાડીના બે કટકા કરી નાખો, તમને એમ થાય સર અડધી બિલાડી આમ આગળ ઉગી જાય ને આગળની અડધી બિલાડીમાં પાછળની બિલાડી છે ઉગી જાય, એવું થાય? એવું થશે નહીં. તો પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કારણ કે પ્રત્યેક સજીવોનો તમે કોઈ પણ ભાગ કાપી નાખશો તો નવા સજીવનું નિર્માણ થઈ શકે નહીં. એટલા માટે પુનર્જનન અને પ્રજનન સમાન નથી. પુનર્જનનની ઘટના કોનામાં જોવા મળે? તો કે પુનર્જનનની ઘટના એ વિશિષ્ટ પ્રકારના પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષો વાળા સજીવોમાં જોવા મળે. જેમ કે પ્લેનેરિયા, હાઇડ્રા, સ્ટારફિશ, આ બધાની અંદર જોવા મળે. બરાબર? ચાલો, અહીં સુધી ક્લિયર છે? આગળ વધીએ ફટાફટ. પડદા પર લેન્સ દ્વારા વસ્તુનું ધૂંધળું પ્રતિબિંબ રચાય છે. તો આકૃતિમાં દર્શાવેલ ધૂંધળું પ્રતિબિંબ રચાય છે. તો પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અંતર અને લેન્સ ની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર કરવો પડે? બરાબર? કેન્દ્ર લંબાઈમાં અને વસ્તુ અંતરમાં શું ફેરફાર કરવો પડે? સૌથી પહેલા તો તમારે છે ને આ લેન્સ હોય ને એની કેન્દ્ર લંબાઈ જો આટલી હોય ને, કેન્દ્ર લંબાઈ આટલી કેન્દ્ર લંબાઈ, તો તમારે વસ્તુને સૌથી પહેલા તો મુખ્ય કેન્દ્ર F થી દૂર મૂકવી પડે. બરાબર? તમારે શું કરવાનું? અહીંયા વસ્તુ અંતર કઈ રીતે રાખવાનું? તો કે મુખ્ય કેન્દ્રથી દૂર લેતા જવી. બરાબર? વસ્તુમાં જો મુખ્ય કેન્દ્ર છે અહીંયા હોય તો તમારે વસ્તુને છે એ થોડી દૂર ને દૂર લેતા જવાની. અને એવું તમે કરશો એટલે પ્રતિબિંબ તમને પડદા ઉપર મળશે. બરાબર? કેન્દ્ર લંબાઈમાં શું કરી શકાય? સાહેબ વસ્તુને બધું આઈને જ રાખવું છે, તો કેન્દ્ર લંબાઈમાં શું કરી શકાય? તો કે આ કિરણો છે ને એ જલ્દી ભેગા થઈ જાય છે, એટલે આ કેન્દ્ર લંબાઈ છે ને ઓછી છે. તો હવે આપણે એવું કરી શકીએ કે આ કેન્દ્ર લંબાઈમાં તમે વધારો કરો. કેન્દ્ર લંબાઈમાં તમે વધારો કરતા જાઓ. તો આવો કેન્દ્ર લંબાઈમાં વધારો કરશો તો આ કિરણો છે એ દૂર ને દૂર કેન્દ્રિત થશે. બરાબર? એટલે પડદા ઉપર પહોંચી જશે. અરે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે આ કિરણો આમ ભેગા થવા જોઈએ. આ બે કિરણો એક્ઝેક્ટ અહીંયા ભેગા થવા જોઈએ. નો તો પહેલા ભેગા થવા જોઈએ કે નો તો આની પાછળ આમ ભેગા થવા જોઈએ. આકૃતિ દોરી છે એ રીતે ન થવા જોઈએ અને આ રીતે ન થવા જોઈએ. કઈ રીતે થવા જોઈએ? તો કે આ રીતે ભેગા થવા જોઈએ. અને એના માટે તમારે વસ્તુ અંતર છે એ મુખ્ય કેન્દ્રથી દૂર રાખવાનું. બરાબર? મુખ્ય કેન્દ્રથી એટલે કે લેન્સથી તે દૂર, મુખ્ય કેન્દ્રથી આમ લેન્સથી દૂર લેતા જવાની. અને કેન્દ્ર લંબાઈમાં વધારો કરવાની કોશિશ કરવાની. કેન્દ્ર લંબાઈ એટલી હોય તો વધારવાની. આવું તમે કરી શકો. પછી એક વિદ્યાર્થી ભાવિને ઓહમનો નિયમ સમજાવવા માટે નીચેની આકૃતિ દોરી. તો ભાઈ એક આ વિદ્યાર્થી આ આકૃતિ દોરી, આ આકૃતિ, પણ એના શિક્ષક કહે છે કે આ આકૃતિ ખોટી છે. તમે કહેશો કે આ આકૃતિની અંદર ભૂલ શું છે? આ આકૃતિની અંદર ભૂલ શું છે એ તમે કહેશો? આ જે આકૃતિ દોરી એમાં ભૂલ શું છે એ તમે કહેશો? હા, આ આકૃતિમાં આ આકૃતિની અંદર a મીટર છે ને,
એ સમાંતરમાં લગાડ્યું છે, એ મીટર સમાંતરમાં લગાડ્યું છે. તો એ મીટર ક્યાં હોવું જોઈએ? તો કે સાહેબ એ મીટર છે ને, એ મીટર એ શ્રેણીમાં હોવું જોઈએ અને આ વોલ્ટ મીટર છે ને એ સમાંતરમાં હોવું જોઈએ. વોલ્ટ મીટર એ સમાંતરમાં હોવું જોઈએ, બરાબર. અને આ બેટરીની રચના પણ ટૂંકમાં સમાંતર જોડાણથી અવરોધનું મૂલ્ય ઘટે, જેનાથી ઉર્જાનો વ્યય ઓછો થાય. પરિપથનો કોઈ એક ઘટક બંધ થઈ જાય તો બાકીના ઘટકો બંધ થઈ જતા નથી. શ્રેણી જોડાણમાં શું થાય? શ્રેણી જોડાણમાં શું થાય? તમે 1 2 3 4 બલ્બ જોડી દીધા. આ 4 બલ્બમાંથી જો બીજો બલ્બ છે એ ઉડી જાય, આ ત્રીજો બલ્બ ઉડી જાય, તો એવું ન થાય કે પહેલા 2 થશે, આ થશે અને આ નહીં થાય. એવું નહીં થાય. આ બધા બલ્બ છે એ બંધ પડી જશે. પણ આવું સમાંતર જોડાણમાં થતું નથી. પરિપથના દરેક ઘટકને પૂરતા વોલ્ટેજ મળતા હોવાથી પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે. હવે જો આપણે આ બધા સાધનો એ રીતે ડિઝાઇન કરેલા છે ને, લાઇટ, પંખા, એસી, કેમેરા, આપણું આ કમ્પ્યુટર, આ આપણું બોર્ડ, આ બધું આપણે એવી રીતે ડિઝાઇન કર્યું છે ને કે બધાને 220 વોલ્ટ મળવા જોઈએ, તો એ સરખી રીતે કામ કરી શકે. અને સરખા વોલ્ટેજ મળવા માટે એક જ રચના તમે જોડી શકો, એને કહેવાય સમાંતર જોડાણ. સમાંતર જોડાણથી જ તમે આ સરખા વોલ્ટેજ છે એ આપી શકો. માનલને તેના શિક્ષકે પૂછ્યું કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુતીય ઉપકરણોને મેઇન્સ સાથે 3 પિન દ્વારા લગાડવા જોઈએ તથા વિદ્યુત બલ્બને 2 પિન દ્વારા જોડવામાં આવે છે. તો તેણીએ ઉત્તર આપ્યો કે ભાઈ 3 પિન, 3 પિન એટલે શું થાય ભાઈ? તો 3 પિન એટલે તમને ખબર પડી ગઈ ને કે આ જે પ્લગ આવે એમાં એક આવે મોટી પિન આવે અને 2 અહીંયા આવી નાની પિન આવે, બરાબર આવે. અને જે સાદી આપણે ટ્યુબલાઇટ ને હોય એની અંદર છે આ પ્રકારની તમને પિન જોવા મળે. આ એક દાંડી અહીંયા, એક દાંડી અહીંયા આવી, બરાબર. તો 3 પિન જેમાં આવેલી હોય એ વાયરોની તાપીય અસરને ઘટાડે છે, બરાબર. અને એને ઉપરોક્ત ઉત્તર સાચો છે કે ખોટો એ જણાવો. આ માનલ એવું કીધું કે ભાઈ આ 3 પિન જોડીને એટલે તાપી અસર ઘટે, એવું થાય. શું આ આન્સર સાચો છે? હા કે ના કયો તો. આ જે બેને આન્સર આપ્યો એ સાચો છે કે આ 3 પિન હોવાના કારણે અસર છે એ ઘટે? તો આ આન્સર છે એ ખોટો છે. આ જે તેણી આન્સર આપ્યો એ ખોટો છે. તો સાચો જવાબ શું છે? તો કે સાચો જવાબ એવો છે કે ઇસ્ત્રી, ફ્રીજ, વોશિંગ મશીન એ બધા સાધનોને આપણે અડકતા હોઈએ, એ બધા સાધનોને આપણે અડકતા હોઈએ. તો ઘણી વખત જો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય અને એ સાધનને આપણે અડીએ તો આપણને શોક લાગી શકે. તો આ ત્રીજી પિન છે ને ભાઈ, ત્રીજી પિન એ અર્થિંગની છે, એ અર્થિંગની છે. અને અર્થિંગ શું કરે? તો કે વધારાના પ્રવાહને જમીનમાં જવા દે, જમીનમાં સ્થાનાંતરિત કરે. વધારાના પ્રવાહને જમીનમાં સ્થાનાંતરિત કરે અને જેના કારણે શું થાય? જમીનમાં સ્થાનાંતરિત કરી દે એટલે આપણને શોક લાગે નહીં. સમજાણું? અર્થિંગનું કામ શું છે? તો કે એક સાધન છે, એની સપાટીઓ ઉપર વિદ્યુત પ્રવાહ દોડે છે. હવે આ સાધનને તમે અડશો તો તમારામાં આ વિદ્યુત પ્રવાહ પ્રવેશ કરી જશે. પણ જો તમે એની સાથે અર્થિંગ જોડેલું હશે, આવી રીતે અર્થિંગનો વાયર જમીનમાં જોડેલો હશે, તો આ બધો વિદ્યુત પ્રવાહ ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. અને તમે જો આ સાધનને અડશો તો તમને આ વિદ્યુત પ્રવાહ લાગશે નહીં, અથવા લાગે તો પ્રમાણમાં કેવો લાગે? ખૂબ ઓછો. સમજાણું? આ અર્થિંગનું કામ છે. બગીચો નિવસન તંત્ર છે એવું સાથી કહી શકાય? બગીચો એ કેવું નિવસન તંત્ર છે? કુદરતી કે કૃત્રિમ? બગીચો એ કેવું નિવસન તંત્ર છે? કુદરતી કે કૃત્રિમ? 1 કલાક જેવું થશે જી. કૃત્રિમ. વાહ ભાઈ વાહ. કેમ કે બગીચો આપણે બનાવેલો છે. બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે. કેમ એવું કીધું? તો કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની
પરસ્પર અન્યોન્ય, અન્યોન્ય એટલે એકબીજા સાથેની આંતરક્રિયાથી નિવસન તંત્રની રચના થાય. બગીચામાં ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવા પુષ્પ જેવા ધરાવતા છોડ છે. અને દેડકા, ખિસકોલી, કાચીડા, કીટકો, પક્ષી વગેરે જોવા મળે. આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય. આ બધા સજીવો છે એકબીજા સાથે સંકળાયેલા હોય કે ભાઈ દેડકો છે, તીડ છે, એ બધા જીવજંતુ છે, વનસ્પતિને ખાતા છે. આ બધી વનસ્પતિ છે, આ બધી વનસ્પતિ એને આ બધા તૃણાહારી ખાતા છે, તૃણાહારી ને માંસાહારી ખાતા છે. તો એકબીજા સાથે સંકળાયેલા છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ પણ અજૈવિક ઘટકો જેમ કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો વગેરે દ્વારા અસર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પામે. આથી બગીચાને આપણે નિવસન તંત્ર કહીએ. નિવસન તંત્ર એટલે બધા સજીવો અને બધા નિર્જીવો એકબીજાને અસર કરતા રહે, એને આપણે નિવસન તંત્ર કહીએ. તો બગીચામાં એવા કેટલા બધા સજીવો છે જે પોતે જીવે છે, એ કોકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એનો કોક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવી બધી ઘટનાઓ બગીચામાં બને એટલા માટે બગીચો છે એક નિવસન તંત્ર છે. આહાર જાળ એટલે શું થાય? આહાર જાળ એટલે શું? તો કે ભાઈ દેડકો છે એ દેડકો કોને ખાય? તો કે ભાઈ દેડકો છે એ અલગ અલગ પ્રકારના કીટકોને ખાય. આ દેડકો છે, આ દેડકો છે અલગ અલગ પ્રકારના કીટકોને ખાય, 5 વસ્તુને. દેડકાને કોણ ખાય? તો કે દેડકાને તે 3-4 વસ્તુ ખાય. આ કીટક શું ખાય? તો કીટકે 3-4 વસ્તુ ખાય. આ જે દેડકાને ખાવા વાળું પ્રાણી છે તો કે એને 2-3 જણા ખાય. તો આવી રીતે આહારનો એકબીજા ઉપર આધાર રાખીએ ત્યારે આ સંબંધો શાખાયુક્ત બને, એને આહાર શૃંખલા કહેવાય. સજીવો તેના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે અને આહાર શૃંખલા બનાવે. વિવિધ નિવસન તંત્ર પૈકી દરેક નિવસન તંત્રની આવી આગવી આહાર શૃંખલા હોય. અને આ કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાય નહીં કે દેડકો આ જ ખાશે કે આ જ ખાશે કે આ જ ખાશે, ફિક્સ નથી. દેડકાને આ જ ખાશે કે આ જ ખાશે કે આ જ ખાશે, ફિક્સ નથી. બહુ બધા પ્રાણીઓ ઘણા બધા પ્રાણીઓને ખાય અને પોતે એ પ્રાણી બીજા ઘણા પ્રાણીઓનો આહાર બને. એટલા માટે આવી બધી શૃંખલાઓ છે એ કેવી બને? તો કે આ શૃંખલાઓ છે એ જાળીદાર બને, જાળીદાર બને. અને આહાર શૃંખલાની આવી શાખાયુક્ત જાળીરૂપ રચના બને એને આપણે આહાર જાળ કહીએ. સમજાય છે ભાઈ? અહીં સુધી ખ્યાલ આવ્યો બધાને? ક્લિયર છે અહીં સુધી? આહાર શૃંખલા અને આહાર જાળ અલગ જ છે સંધ્યાબેન, એ જ હું તમને કહેવાનો પ્રયત્ન કરું છું. આહાર શૃંખલા અને આહાર જાળ અલગ જ છે. આહાર શૃંખલાનું તમે એક ઉદાહરણ લઈ શકો. આહાર શૃંખલાનું તમે એક ઉદાહરણ લઈ શકો. ઘાસ, ઘાસને ખાય તીડ, તીડને ખાય દેડકો, દેડકાને ખાય સાપ અને સાપને ખાય સમડી. પણ આ દેડકાનું મન થાય તો એ કોઈ બીજા પ્રાણીને ખાઈ શકે, XYZ. કોઈક બીજા પ્રાણીનું મન થાય, માનો કે માછલી, તો એ તે દેડકાને ખાશે. તો આ બધી આવી જાળીરૂપ રચના બની ગઈ. સાપને છે મોરે ખાઈ જાય, સાપને છે મોરે ખાઈ શકે, આવું બને. તો આ બધા સંબંધો શાખાયુક્ત બને, એને આપણે આહાર જાળ કહીએ. રુધિરનું બેવડું પરિવહન એટલે શું એ સમજાવો. રુધિરનું બેવડું પરિવહન એટલે શું સમજાવો. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું હોય. બરાબર? 4 નહીં પણ ખંડોમાં વહેંચાયેલું હોય. આપણું હૃદય છે એ આવી રીતે પેલા 2 ભાગમાં વહેંચાયેલું છે. આ 2 ભાગમાં અહીંયા ડાબી તરફ છે, અહીંયા જમણી તરફ છે એ અશુદ્ધ રુધિર વહે, અશુદ્ધ. અને ડાબી તરફ છે એ શુદ્ધ રુધિર વહે. ડાબી તરફ છે એ શુદ્ધ રુધિર વહે. ડાબી જમણી ધ્યાન રાખજો. તમારા જમણા હાથ બાજુ જે પડે ને એ ડાબી હોય, તમારે ડાબા હાથ બાજુ જે પડે ને એ જમણી હોય. બરાબર? તો ડાબી બાજુ શુદ્ધ. શુદ્ધ નો મતલબ થાય ઓક્સિજન વાળું.
અશુદ્ધનો મતલબ થાય ઓક્સિજન વગરનું, બરાબર. તો આવા ખંડો કરવાથી શું થાય તો કે ભાઈ ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર ભેગું ન થઈ જાય. તો સાહેબ ભેગું થઈ ગયું તો હું ભલે ને થઈ જાય તો થવા દો ને, પણ એવું આપણી અંદર ચાલે નહીં. ઉભયજીવી અને સરીસૃપ પ્રાણી આવું ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર ભેગું થાય ને તો એનું શરીર સહન કરી શકે, આપણું શરીર સહન કરી શકે નહીં. આપણે વધારે ને વધારે ઓક્સિજનની જરૂર છે, એટલા માટે જેટલું વધારે ઓક્સિજનેટેડ બ્લડ મળશે એ આપણા માટે કામનું છે. તો એટલા માટે ઓક્સિજન યુક્ત રુધિરને અને ઓક્સિજન વગરના રુધિરને અલગ અલગ વહન કરાવડાવીએ તો આપણે વધારે ઉચ્ચ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મેળવી શકીએ. આપણા ઘરમાં છે એ બે જુદા જુદા રેટિંગ વાળી પાવર લાઈન આવેલી હોય. આપણા ઘરની અંદર બે પ્રકારની પાવર લાઈન આવી હોય. એક તો તમે જોઈએ છે નાની નાની સ્વિચો, બરાબર. એક તમે જોઈએ છે નાની નાની સ્વિચો, લાઇટની, પંખાની, બલ્બની, ટીવીની, બરાબર. અને બીજી તમે મોટી મોટી સ્વિચ જોઈએ છે, જેમ કે એસીમાં, ફ્રીજમાં, વોશિંગ મશીનમાં, હીટરમાં, ગીઝરમાં, આ બધામાં. તો ઓછા પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે બલ્બ, પંખા, ટીવી, એમાં ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે એટલે 5 એમ્પિયરની લાઈન એમાં જોડીએ, પાતળા પાતળા તાર પ્રમાણમાં. અને વધુ પાવર રેટિંગ વાળા સાધનો જેમ કે ઇસ્ત્રી, એસી, રેફ્રિજરેટર, એને વધુ વિદ્યુત પ્રવાહની જરૂર પડે તો એમાં જાડી લાઈન રાખીએ 15 એમ્પિયરની, બરાબર. ખોટે ખોટો આમાં વધારે જાડો તાર વાપરવાની જરૂર નથી, પૈસા વધારે જાય. અને ખોટે ખોટો આમાં પાતળો તાર વાપરવાની જરૂર નથી, સાધને ઉડી જાય અને શોર્ટ સર્કિટ થઈ જાય. એટલા માટે આપણા ઘરની અંદર છે એ બે પ્રકારની પાવર લાઈન હોય. બોલો, અહીં સુધી ક્લિયર છે બેટા? સમજાય છે? સમજાય છે અહીં સુધી? સરસ, બરાબર. અહીંયા ધંધામાં ધ્યાન દેવું ભાઈ, હે ને. બાકી ગામ હું પંચાયત કરે છે એની વાત ન કરવી, બરાબર. તો જ આપણું કામ થશે, નહીતર કામ થશે નહીં. મેસેજ તમને નડતા હોય તો આ ચેટની અંદર ચેટ પ્રિવ્યુ તમારે ઓફ કરી દેવાનો. ચેટની અંદર છે ચેટ પ્રિવ્યુ તમારે ઓફ કરી દેવાનો, બરાબર. તમે સમજવામાં ધ્યાન રાખજો, બાકી કોઈ વસ્તુ આપણને કામમાં નહીં આવે. પંચાયત કોઈ જાતની તમને મને બેમાંથી કઈને કામમાં નહીં આવે. ચાલો પછી જોઈએ આપણે 3 ગુણના પ્રશ્નો. નીચેના સમીકરણની રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર જણાવો. હાઇડ્રોજન અને ક્લોરીન બે ભેગા થઈને HCl બન્યા, તો આને શું કહેવાય? સંયોગીકરણ. કેમ સંયોગીકરણ કહેવાય? તો કે છે બે કે તેથી વધુ તત્વના પરમાણુઓ ભેગા થઈ અને નવો અણુ બનાવે તો એને આપણે સંયોગીકરણ કહીએ, બરાબર. બે કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ અને કોઈ એક પદાર્થ આપણને નિપજ આપે તો એને સંયોગીકરણ કહેવાય. Pb + CuCl2, તો આ થઈ ગયું PbCl2 અને Cu. તો આમાં શું થયું તો કે સાહેબ આ Pba Cu નું વિસ્થાપન કર્યું. Pb આ Cu ની જગ્યા લઈ લીધી, એને ખાલી કરાવી જગ્યા, એને કહેવાય વિસ્થાપન. વિસ્થાપન એટલે શું તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પછી આ CH4 એટલે મિથેન. આ મિથેન વાયુનું તમે ઓક્સિજન હારે પ્રક્રિયા કરી એટલે મિથેનનું કર્યું દહન, તો એનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, પાણી ઉત્પન્ન થયું અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. તો ઉષ્મા ઉત્પન્ન થઈ જે પ્રક્રિયામાં, તો એને આપણે નામ આપ્યું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એને નામ આપ્યું આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. નીચે આપેલી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તેમાંથી સલ્ફાઇડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાનો લખો. જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને તેમના સલ્ફાઇડની કાચી ધાતુઓમાંથી મૂળ ધાતુ મેળવવાનો પ્રશ્ન આપણને પૂછ્યો છે. સિન્નાબાર એનું અણુસૂત્ર છે HGS. એ મર્ક્યુરીની કાચી ધાતુ છે અને જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે એ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય, મર્ક્યુરી ઓક્સાઇડમાં. તો અહીંયા તમે જુઓ કે આ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું અને પછી મર્ક્યુરી ઓક્સાઇડનું આપણે શું કર્યું તો કે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરો તો મર્ક્યુરીમાં એનું રિડક્શન થાય. પહેલા છે આ HGS સિન્નાબાર, એને ગરમ કર્યું તો આ બની ગયું HGO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ.
અને આ મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે ઓક્સિજન કાઢી નાખો એટલે એમાંથી મળશે આપણને મર્ક્યુરી. તેવી જ રીતે કોપર કે જે ખનિજ સ્વરૂપે Cu2s સ્વરૂપે મળે કે તે કોપરની કાચી ધાતુ છે, જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ છે ક્યુપ્રસ ઓક્સાઇડ મળે એટલે Cu2O મળે, અને ત્યારબાદ એને વધુ ગરમ કરવામાં આવે તો એનું કોપરમાં રિડક્શન થાય. આને હજી તમે આગળ આગળ ગરમ કરતા રહેશો તો અહીંયા આપણને શું મળશે? Hg મળશે. બરાબર. પછી જુઓ આ લખી છે ક્યુપ્રસ સલ્ફાઇડ, એની પ્રક્રિયા કરો તો આ કોપર ઓક્સાઇડ મળે. આ કોપર ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ એના દ્રાવણને વધુ ગરમ કરો તો પાછું કોપર છૂટું પડશે અને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. પછી ભૂંજન પ્રક્રિયા. ભૂંજન પ્રક્રિયા કોને કહેવાય? તો કે સાહેબ સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ છે એને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો એ ઓક્સાઇડમાં ફેરવાય. સલ્ફાઇડની મળેલી કાચી ધાતુ એને વધુ હવાની હાજરીમાં ખૂબ ગરમ કરો તો અહીંયા ધાતુના ઓક્સાઇડ મળે. આને કહેવાય ભૂંજન પ્રક્રિયા. હવે આ ઓક્સાઇડ મળ્યા એનું શું કરવું પડે? તો કે એનું સાહેબ રિડક્શન કરવું પડે. બરાબર, એનું રિડક્શન કરવું પડે, અને રિડક્શન કરીને પાછું શું મળે આપણને? મૂળ ધાતુ મળે. ધાતુઓ X, Y અને Z એમાંથી X ઠંડા પાણી સાથે, Y ગરમ પાણી સાથે તથા બે ફક્ત પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે તો X, Y અને આ Z ફક્ત પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે તો X, Y તથા Z તેની પાણી સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો અને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં ગોઠવો. ત્રણ ધાતુ આપણને આપી X, Y અને Z. આ X, Y અને Z માંથી X છે ને એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, Y છે ને એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે, અને Z છે ને એ ખાલી વરાળ સાથે પ્રક્રિયા કરે. તો સૌથી પ્રતિક્રિયાત્મક કોણ કહેવાય આમાંથી? તમે મને કહો તો X, Y, Z માં સૌથી ક્રિયાશીલ કોણ કહેવાય? સૌથી વધારે વાર આપણે જોઈએ, ઠંડા પાણી સાથે જે પ્રક્રિયા કરે એને વધુ સક્રિય કહેવાય, ગરમ પાણી સાથે કરે એને આની કરતા ઓછું સક્રિય કહેવાય, અને વરાળ સાથે પ્રક્રિયા કરે એને આની પણ કરતા પણ ઓછું સક્રિય કહેવાય. કોણ છે એ તરત ને તરત ઠંડા પાણી હારે પ્રક્રિયા કરી લે? તો કે સોડિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી લે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. મેગ્નેશિયમ છે એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે અને એનાથી એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તમે જરા ધ્યાનથી જોજો, અહીંયા બે જગ્યાએ છે લિક્વિડ લખેલું છે, પણ હવેનું જે સમીકરણ આવે એ જુઓ. હવે અહીંયા આયન એટલે કે Fe એની પ્રક્રિયા કરાવી પાણી સાથે, પણ અહીંયા કૌંસમાં G લખ્યો એ તમને દર્શાવે છે કે અહીંયા આગળ પ્રક્રિયા શેની સાથે થાય છે? પાણીની વરાળ સાથે. એટલે આપણને મળશે આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અને સક્રિયતાનો ચડતો ક્રમ આવ્યો. સૌથી ઓછી સક્રિયતા આયનની, એનાથી વધારે મેગ્નેશિયમ, અને સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે? સોડિયમ છે. સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે? સોડિયમ છે. બરાબર. આગળ જોઈએ, વનસ્પતિમાં થતું સંકલન પ્રાણીના થતા સંકલનથી કઈ રીતે જુદું પડે? આપણા શરીરમાં સૂચનાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું અને વનસ્પતિના શરીરમાં સૂચનાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું, પ્રકાશ પ્રત્યે આવર્તન દર્શાવવાનું, આપણું બધી પ્રક્રિયાઓ કઈ રીતે જુદી પડે? તો કે વનસ્પતિમાં પ્રાણીઓની માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના નિયમન કે સંકલન માટે ચેતાતંત્ર નથી. આપણી અંદર જે આ પ્રકારના ચેતાકોષો આવેલા હોય, આવા ચેતાકોષો એ વનસ્પતિમાં જોવા મળતા નથી. આપણા શરીરની અંદર છે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય, એવું પ્રોટીન પણ વનસ્પતિમાં જોવા મળતું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી હોતી નથી. બરાબર. તો પ્રાણીઓની અંદર ચેતાતંત્ર હોય, વનસ્પતિમાં ચેતાતંત્ર ન હોય. પ્રાણીઓની આ સ્નાયુઓની અંદર વિશિષ્ટ પ્રકારના સંકોચનશીલ પ્રોટીન હોય, વનસ્પતિમાં ન હોય. પ્રાણીઓમાં છે સંદેશા વહન માટે પેશીઓ હોય, જ્યારે વનસ્પતિમાં આવી પેશી હોતી નથી. બરાબર. પછી
સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય અને બાળકનો જન્મ સુધીના તબક્કાઓ વર્ણવો. બરાબર, ભ્રૂણ નિર્માણથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધીના તબક્કા વર્ણવો. માદા પ્રજનન કોષ એટલે અંડકોષનું નિર્માણ અંડપિંડમાં થાય છે. આ ઉપરાંત અંડપિંડ કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. છોકરીના જન્મ સમયથી હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય અને જ્યારે છોકરીઓ યૌનારંભમાં પ્રવેશે ત્યારે એમાંથી કેટલાક કોષો પરિપક્વ થવા માંડે. આ અંડકોષો જો અહીંથી શરૂ થયો ભાઈ ખેલ બધો. બરાબર, આ ખેલનો વિડીયો આપણે જોયો હતો ને, કે આ અંડકોષ પોતાની પાતળી નલિકા એટલે કે અંડવાહિની, જેને અંગ્રેજીમાં ફેલોપિયન ટ્યુબ કહેવાય, અને ગર્ભાશય સુધી લઈ જાય અને બંને અંડવાહિની છે, આ બે અંડવાહિની છે એ ભેગી થઈ અને ગર્ભાશયનું નિર્માણ કરે. આ બે અંડવાહિની છે એ ભેગી થઈ અને ગર્ભાશયનું નિર્માણ કરશે. હવે અહીંયાથી શરૂ થયું કે જાતીય સંબંધ દરમિયાન શુક્રકોષો યોનિ માર્ગમાં પ્રવેશે અને જ્યાંથી ઉપર તરફ વહન પામી અને અંડવાહિની સુધી પહોંચે. બરાબર ને, અહીંયાથી છે એ યોનિ માર્ગમાં શુક્રકોષો જાય અને શુક્રકોષો ક્યાં પહોંચે? અહીંયા આગળ ફેલોપિયન ટ્યુબમાં પહોંચે. અને આ ફેલોપિયન ટ્યુબની અંદર એને કોણ મળી જાય? અંડકોષ. અને અંડકોષ સાથે શુક્રકોષ ભેગું થઈ જાય અને આ ભેગી થાય એ ક્રિયાને આપણે કીધું ફલન પ્રક્રિયા. જો ફલન થાય, ફલન પછી શુક્રકોષ અને અંડકોષ બે ભેગું થઈ જાય એને ફલિત અંડકોષ કહેવાય. અને પછી એ ક્યાં તરફ ગતિ કરવાનું શરૂ કરે? તો કે આ ફલિત અંડકોષ અથવા યુગ્મન જ એ ગર્ભાશયમાં સ્થાપિત થવાની કોશિશ કરે અને ગર્ભાશયમાં વયું જાય અને એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી અને ત્યાં એનું વિભાજન થવા માંડે. માતાના શરીરમાં ગર્ભધારણ તેમજ ગર્ભના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ આવેલી હોય અને આ ગર્ભાશયની દિવાલો છે એનું આવરણ છે એ જાડું બને. બરાબર, આ વસ્તુ થાય. અહીંયા આગળ બીજી પણ એક બે વસ્તુ આપણે લખવી પડે. ભ્રૂણનું નિર્માણ અને બાળકના જન્મ સમય, કે ભાઈ જરાયુ દ્વારા આને છે પોષણ મળે. જરાયુ ક્યાં આવેલું હોય? બાળકને છે જરૂરી પોષક દ્રવ્યો જરાયુના માધ્યમથી માતાના રુધિરમાંથી મળે. 9 મહિના સુધી આ પ્રક્રિયા ચાલુ રહે અને 9 મહિના પછી ગર્ભાશયની દિવાલના લયબદ્ધ સંકોચનથી બાળકનો જન્મ થાય. તો આની અંદર પુસ્તકમાં જે આપેલા હજી બીજા નીચેના 2 પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પણ આપણે લખવા જોઈએ, જે મેં તમને મૌખિક રીતે કીધા. બરાબર, જરાયુની રચના અને એની કઈ રીતે બાળકને પોષણ આપે એની વાત અમે લખવી જોઈએ. સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય? પણ દર મહિને છે સ્ત્રીના શરીરમાંથી એક અંડકોષ છે મુક્ત થાય. પણ ભાઈ દર મહિને તો કોઈ સ્ત્રી છે એ ગર્ભવતી થવાની નથી. તો આ અંડકોષ જ્યારે એને અંડકોષ રિલીઝ થયો હશે ત્યારે એના ગર્ભાશયની દિવાલો છે એ જાડી બની હશે. આ ગર્ભાશયની દિવાલો જાડી બની એનો મતલબ શું થયો? કે આની અંદર રુધિર ભરાણું હશે, રુધિર વાહિનીઓ આવી હશે, એ બધું આવ્યું હશે કે ભાઈ જો બાળક પેદા થાય તો આપણે એને પોષણ આપવું પડશે, એમ કરીને તૈયાર થઈ જાય. પણ હવે જો આ અંડકોષનું ફલન ન થાય તો ગર્ભનું સ્થાપન નથી થવાનું, ગર્ભ સ્થાપન નથી થવાનું, તો બાળકને કાંઈ પોષણ આપવાની જરૂર નથી. અને બાળકને જો પોષણ આપવાની જરૂર નથી તો હવે આ દિવાલની પણ અહીંયા જરૂર નથી. તો જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે અંડકોષ છે એકાદ દિવસ સુધી જીવતો રહે, પછી અંડકોષ છે મૃત્યુ પામે અને આ એન્ડોમેટ્રિયમની દિવાલો છે એ અમુક દિવસોના અંતર પછી એ તૂટવાનું ચાલુ કરે અને આવો વધારાનો જે કોષોનો કચરો છે એ રુધિરના પ્રવાહની સાથે યોનિમાંથી નીકળી જાય. આવી પ્રક્રિયાને આપણે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ એવું નામ આપ્યું. બરાબર, તો જ્યારે ફલનની પ્રક્રિયા ન થાય ત્યારે આ ઋતુસ્ત્રાવ કે રજોધર્મ મારફતે આ એન્ડોમેટ્રિયમનું સ્તર એ તૂટી અને શ્લેષ્મ એટલે કે રુધિર વાહિનીઓ, આ બધું આજુબાજુ રહેલા રુધિર વાહિનીઓ અને રુધિર એની સાથે બહાર નીકળી જાય. તો આને કહેવાય રજોધર્મ અથવા રજોસ્ત્રાવ. સમજાવો. એના પછી જો એક દાખલો આપેલો છે, 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ. પહેલા તો તમને દાખલામાં શું આપેલું છે ને એ ખબર હોવી જોઈએ. તો આપણને આપ્યું h બરાબર 4 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ છે ઋણ આવે. આવું બધું આપણને ખબર હોવી જોઈએ. થી વસ્તુને 25 સેન્ટીમીટર અંતરે રાખેલી છે તો u બરાબર -25 સેન્ટીમીટર.
વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ રાખીએ અને ડાબી તરફના અંતરો આપણે ઋણ માપીએ એટલે u બરાબર -25 સેન્ટીમીટર. તો અરીસાને પડદાને અરીસાથી કેટલો દૂર રાખવો જોઈએ જેથી પ્રતિબિંબ સ્પષ્ટ મળે? એટલે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે અને પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ એટલે h ડેશ આપણે શોધવાનું છે. આ સમજાણું ભાઈ? દાખલાની અંદર કોની વાત છે? તો સૌથી પહેલા તો એ લખી કાઢવાનું કે અહીંયા કોની અંતરગોળ અરીસાની વાત છે. અંતરગોળ અરીસો, અંતરગોળ અરીસાની વાત છે. તમને કાંઈ ન આવડે ભાઈ અને તમે અરીસાનું સૂત્ર લખીને વયા આવો 1/v + 1/u = 1/f અને આ બધી કિંમત આમાં મૂકી દો તોય તમને 1 માર્ક મળવા પાત્ર છે. આ સમજાણું બેટા? કઈ કઈ કિંમતો આપેલી છે? આ ખ્યાલ આવી ગયો કઈ કિંમતો આપણને આપેલી છે? આમાં કિંમતો અંતરગોળ અરીસો આપે છે. જુઓ હિતેન્દ્રભાઈ, અંતરગોળ અરીસો આપ્યો છે એટલે સૌથી પહેલા તો મેં લખી કાઢ્યું કે અહીંયા અંતરગોળ અરીસો આપેલો છે. પણ 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ, તો વસ્તુ ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ અને એ હંમેશા પ્લસ જ હોય. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતરગોળ અરીસો, તો અંતરગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ઋણ આવે એટલા માટે મેં -15 અહીંયા લખ્યા. બરાબર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 25 સેન્ટીમીટરે વસ્તુ રાખી છે તો વસ્તુ અંતરને u થી દર્શાવાય, એ હંમેશા માઇનસ જ આવે, એ ફિક્સ છે અને એટલા માટે લખ્યું -25 સેન્ટીમીટર. કયા અંતરે પડદો રાખવો એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં મળશે એ પૂછેલું છે. તો પ્રતિબિંબ ક્યાં મળે એને કહેવાય વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. તો એ પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે અને કેવડી મળશે, પ્રતિબિંબની ઊંચાઈ કેવડી મળશે એ શોધવાનું, તો એને કહેવાય h ડેશ શોધવાનું. તો અંતરગોળ અરીસા માટે સૂત્ર છે આવું 1/v + 1/u = 1/f. આ બધી કિંમત તમે અહીંયા મૂકી દેશો તો તમારી પાસે કઈ કઈ કિંમતો છે તમે વિચારો. v ની કિંમત છે એ તો શોધવાની, u ની કિંમત છે હા, f ની કિંમત છે હા. તો તમે સાદું રૂપ આપશો તો અહીંયા v ની કિંમત તમને મળી જશે. જો અને આ v ની કિંમત આપણને મળી -37.5 સેન્ટીમીટર. આ ગણતરી તમે કરજો હવે. બરાબર? તો હવે v ની કિંમત તમને મળી ગઈ. અહીંયા હવે તમારે શોધવી છે મોટવણી. તો મોટવણીનું સૂત્ર છે h'/h = -v/u. તો અહીંયા માઇનસ કરો તમે, આ v ની કિંમત મળી ગઈ એ મૂકો, આ u ની કિંમત જે મળી ગઈ એ મૂકો, તો તમને અહીંયા મોટવણીની કિંમત મળશે. આ મોટવણીની કિંમત અહીંયા કેટલી આવે છે? તો કે મોટવણીની કિંમત અહીંયા ઋણ આવશે. કઈ રીતે ઋણ આવશે? જો અહીંયા ગણતરી કરીને બતાવું. m બરાબર -v/u. તો આ માઇનસ v કેટલા આવ્યા? v આવ્યા છે -37.5 એના છેદમાં u કેટલા છે? -25 છે. તો આનો જવાબ જે કાંઈ પણ આવશે, પણ આ માઇનસ માઇનસ નિશાની ઉડી ગઈ, હજી એક માઇનસ નિશાની બચી, તો m નો જવાબ કેવો આવ્યો? ઋણ. તો આ ઋણ જવાબ આવ્યો એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક પ્રતિબિંબ હશે, તો જ ઋણ જવાબ આવે, નહીતર જવાબ આવે નહીં. પછી આ સૂત્ર જુઓ, h'/h = -v/u. આ h ને અહીંયા લઈ જાઓ તો આ થઈ ગયું -v/u × h. હવે આ ત્રણેય કિંમતો તમારી પાસે છે, v, u અને h. આ ત્રણેય કિંમતોને નિશાની સહિત તમે જો મૂકી દેશો તો તમને h' નો જવાબ મળશે. આ h' નો જવાબ કેટલો આવે છે? 6 સેન્ટીમીટર. એનો મતલબ કે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું વાસ્તવિક, ઉલટું, અને વસ્તુ ઊંચી કેટલી છે? 4 સેન્ટીમીટર. પ્રતિબિંબ કેટલું ઊંચું મળ્યું? 6 સેન્ટીમીટર. તો વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા કેવું મળ્યું? મોટું. ક્લિયર છે અહીં સુધી? અહીં સુધી ક્લિયર છે ભાઈ?
તો આ દાખલા આપણે ગણવા પડશે હે આ દાખલાની આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. તમે કહેશો કે ભાઈ એક વારમાં મને આ દાખલા આવડી જાય, તો ભાઈ એક વારમાં નહીં આવડે. આને તમારે 3 વાર 5 વાર જ્યાં સુધી આ દાખલા ગણશો નહીં ત્યાં સુધી આ દાખલા આવડશે નહીં. પણ મેં તમને એટલું કીધું કે આ કિંમતો કઈ રીતે તારવી શકાય, કયો અરીસો આવે તો આ સૂત્ર મૂકવાનું, અને મોટવણી માટે આ સૂત્ર મૂકવાનું. આટલું તમે લખો, આ આપેલી બધી કિંમતો લખો, અહીંયા ગણતરી કરો અને આ સૂત્ર મૂકો, તો તમને 1 થી 1.5 માર્ક મળવા પાત્ર છે. 1 થી 1.5 માર્ક મળવા પાત્ર છે. આ સાચી ગણતરી કરો તો બીજો 1 માર્ક, અહીંયા સાચી ગણતરી કરીને જવાબ લાવો એટલે ત્રીજો 1 માર્ક આપણને મળવા પાત્ર છે. ગોલી અરીસા વડે થતા પરાવર્તન માટે નવી કાર્તેઝીય યામ પદ્ધતિ સમજાવો. બરાબર, નવી કાર્તેઝીય યામ પદ્ધતિ આપણે સમજાવવાની છે. તો નવી કાર્તેઝીય યામ પદ્ધતિ શું કહે છે આપણે સમજી લઈએ. નવી કાર્તેઝીય યામ પદ્ધતિ, તો નવી કાર્તેઝીય યામ પદ્ધતિ એવું કહે છે કે જો સાહેબ આ છે ને એ ગોલીય અરીસો છે. આ ગોલીય અરીસાની મુખ્ય અક્ષ છે. અહીંયા ક્યાંક ગોલીય અરીસાનું ધ્રુવ હશે, અહીંયા મુખ્ય કેન્દ્ર હશે, અહીંયા ક્યાંક છે એ વક્રતા કેન્દ્ર હશે. તો પહેલો મુદ્દો આપણે એ લખવાનો કે બધા અંતરો છે ને એ ધ્રુવની સાપેક્ષે માપવાના. પહેલો મુદ્દો કયો લખવાનો? બધા અંતરો ધ્રુવની સાપેક્ષે માપવાના. પછી બીજો મુદ્દો કયો લખવાનો? બીજો મુદ્દો કે વસ્તુને હંમેશા ક્યાં રાખવાની? મુખ્ય અક્ષની ઉપર રાખવાની. અને મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરો કેવા લેવાના? ધન. મુખ્ય અક્ષની નીચે તરફના અંતરો કેવા લેવાના? ઋણ. ઉગમ બિંદુથી એટલે કે આ પોલ ધ્રુવથી જમણી તરફના અંતરો કેવા માપવાના? ધન. અને ડાબી તરફના અંતરો કેવા માપવાના? ઋણ. તો ફરી વખત દરેક અંતરો કોની સાપેક્ષે માપવાના? ધ્રુવની સાપેક્ષે માપવાના. આ ધ્રુવથી મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન માપવાના, ધ્રુવથી મુખ્ય અક્ષની નીચેના અંતરો ઋણ માપવાના, ધ્રુવની જમણી બાજુના અક્ષરો છે એને ધન માપવાના, અને ડાબી બાજુના અક્ષરોને ઋણ માપવાના. આ એકદમ તમે જુઓ તો આના જેવું જ છે કે અહીંયા આગળ છે એ ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ છે, પોઝિટિવ એક્સ અક્ષ, આ પોઝિટિવ વાય અક્ષ છે, આ નેગેટિવ એક્સ અક્ષ છે, અને આ નેગેટિવ વાય અક્ષ છે. તો એક રીતે આના જેવું જ થયું ને ભાઈ. બરાબર, તો એટલા માટે જેને નવી કાર્તેઝીય યામ પદ્ધતિ એવું નામ આપ્યું. બરાબર, તમારે યાદ રાખવાનું કે વસ્તુ હંમેશા કઈ તરફ મૂકવાની? વસ્તુ હંમેશા ડાબી તરફ મૂકવાની. બરાબર, વસ્તુને હંમેશા ડાબી તરફ રાખવાની. તો એ જ બધી વાર્તા અહીંયા લખેલી છે. બરાબર, આ આકૃતિ પણ તમારે બનાવી, જે હમણાં આપણે બનાવી હતી, આ આકૃતિ પણ જે આપણે બનાવી એને તમારે ત્યાં લખવાની છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એ ટંગસ્ટન જ વપરાય. શા માટે? તો કે ભાઈ ટંગસ્ટન એકમાત્ર એવી ધાતુ છે કે જેનું ગલન બિંદુ છે એ ખૂબ ઊંચું છે. ટંગસ્ટનનું ગલન બિંદુ છે એ ખૂબ ઊંચું છે. કેટલું એ યાદ રાખજો? 3380 ડિગ્રી સેલ્સિયસ. અને આટલા ઊંચા તાપમાને પણ તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એમાં એ પીગળતો નથી. અને એટલા માટે ટંગસ્ટન છે ઊંચા તાપમાને ઓછો બાષ્પીભવનનો દર ધરાવે છે. એટલા માટે બલ્બના ફિલામેન્ટ એટલે કે આ બલ્બ હોય એમાં તમે આવું સ્પ્રિંગ જેવું જોયું હશે. બરાબર, આને ફિલામેન્ટ કહેવાય, આને ફિલામેન્ટ કહેવાય. તો આ બલ્બના ફિલામેન્ટમાં કઈ ધાતુ વાપરવામાં આવે? ટંગસ્ટન. એના કયા 2 કારણ? તો કે ઊંચું ગલન બિંદુ ધરાવે છે, મજબૂત ધાતુ છે. બરાબર. શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તાપીય ઘટક ચળકે છે? વિદ્યુત હીટરમાં આ પ્રકારનું, શિયાળામાં આપણે આવા વિદ્યુત હીટર વાપરતા હોય તો આ છે ને એ ચળકે. તમે બહાર રાખીને કદાચ એને ગરમ કરો ને તો એ ચમકવા માંડે. બરાબર ને? અને આ વિદ્યુત હીટરનું દોરડું એટલે વાયર, આ વાયર છે એવી રીતે તેજસ્વી પ્રકાશિત થશે નહીં. અહીં સુધી ક્લિયર છે ભાઈ બધાને? હે ને? લેન્સ માટે કાર્ટેઝીય પદ્ધતિમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે લેન્સમાં ધ્રુવની બદલે શું આવે? તો કે લેન્સમાં ધ્રુવની બદલે આ વક્ર આવે, પ્રકાશીય કેન્દ્ર. બધા અંતરો પ્રકાશીય કેન્દ્રની સાપેક્ષે માપવાના. પછી બાકી બધું હરખું જ તે, જમણી બાજુના ધન, ડાબી બાજુના ઋણ, ઉપરના ધન, નીચેના ઋણ. બરાબર. હવે જુઓ, આ દોરડું છે ને, જે દોરડું એ કોપરનું બનેલું હોય એટલે કે ધાતુનું બનેલું હોય.
અને જેનો અવરોધ કેવો હોય? ઓછો. જેમ કે તાંબુ અને એલ્યુમિનિયમનું બનેલું હોય, અને એટલા માટે એની તાપી અસર છે એ પ્રમાણમાં ઓછી થાય. આ દોરડું શેનું બનેલું હોય? ધાતુનું, જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ એનું. એટલે આની અંદર છે એ વધારે અવરોધ છે કેવો હશે? અવરોધ ઓછો હશે. અવરોધ ઓછો હશે. અવરોધ ઓછો હશે. શેમાં? આ તારની અંદર. અને એના કારણે જૂલ ઉષ્મા કેવી ઉત્પન્ન થાય? ઓછી. પણ આ જે છે આ ફિલામેન્ટ ટાઈપ, એ તાપીય ઘટક છે ને એ મિશ્ર ધાતુનો બનેલો હોય, અને મિશ્ર ધાતુનો અવરોધ કેવો હોય? વધારે. અને આ વધારે અવરોધના કારણે જૂલ ઉષ્મા પણ કેવી ઉત્પન્ન થાય? વધારે ઉત્પન્ન થાય. જૂલ ઉષ્મા પણ કેવી ઉત્પન્ન થાય? વધારે ઉત્પન્ન થાય. અહીં સુધી ક્લિયર છે ભાઈ બધાને? જાગતા રહેજો બધા. ઊંઘ થોડીક આવતી હોય તો ચાની ચુસ્કી એકાદી માર લેવી, બરાબર ને? ચાલો, ખ્યાલ આવ્યો બધાને? પછી વિભાગ ડી એની ચર્ચા કરીએ. વિભાગ ડી, વિરંજન પાવડરની બનાવટ, તેની રાસાયણિક સમીકરણ સાથે સમજાવો અને એના ઉપયોગો લખો. વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર, બરાબર? બ્લીચિંગ પાવડર કઈ રીતે બને? તો કે છે ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો, જેને ફોડી નાખ્યો છે. કોણે ફોડી નાખ્યો? ચૂનાને, બરાબર? આ ફૂટી ગયો ભાઈ, નેતાઓની જેમ ફોડેલો ચૂનો. તો આ ફોડેલા ચૂનાને છે એ ક્લોરીન સાથે ભેળવી દો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બને, CaOCl2. અને આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનું જ નામ આપણે બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર નામ આપ્યું, અને સાથે પાણી ઉત્પન્ન થાય. તો ફોડેલા શુષ્ક ચૂના પરથી ક્લોરીન વાયુ પસાર કરતા બ્લીચિંગ પાવડર બને છે. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર આમ તો ઘણું કોમ્પ્લેક્સ છે, પણ આપણા માટે સરળ કરીને આટલું આપ્યું છે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, CaOCl2, બરાબર? એનો ઉપયોગ ક્યાં છે? આનું નામ જ તમે જો, વિરંજન પાવડર. રંજક એટલે રંગ, વિરંગ રંગ, વી એટલે દૂર કરવું, વી એટલે દૂર કરવું. તો વિરંજન પાવડરનો ધંધો જ છે કલર દૂર કરવાનો. કલર દૂર કરવાનો એનો ધંધો છે. એટલે એનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનન કાપડના વિરંજન માટે. વિરંજન એટલે રંગ દૂર કરવો, ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગ, સુતરાઉ કાપડ એટલે કોટનનું કાપડ, અને લિનન એટલે એ પણ વનસ્પતિમાંથી જ બને, લિનનનું કાપડ. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવામાંના વિરંજન કરવા માટે. કાગળ શેમાંથી બને? લાકડામાંથી. આ લાકડા છે એની અંદરથી રંગ દૂર કરવા માટે બ્લીચિંગ પાવડર વપરાય. લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, બરાબર? ઘણી વખત છે સફેદ કપડામાં વધારે ડાઘા પડી જાય તો એને બ્લીચિંગ પાવડરથી તમે ધોવો તો એ એકદમ સરસ સાફ થઈ જાય. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, જો ઓક્સિડેશન કરતા છે. પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે જંતુનાશક દવામાં પણ બ્લીચિંગનો છંટકાવ થાય છે. ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું થાય? તેનું સમીકરણ લખી તેમાંથી મળતી નિપજોના નામ લખો. ક્લોર આલ્કલી. ક્લોર એટલે એમાં ક્લોરીન ઉત્પન્ન થાય. આલ્કલી, આલ્કલી એટલે એની અંદર આલ્કલાઇન એટલે બેઝ ઉત્પન્ન થાય. તો ક્લોર આલ્કલી પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય? તો સાહેબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય. અને આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ બહુ જ અગત્યની ઔદ્યોગિક નિપજ છે. એનો ઉપયોગ આપણે બહુ મોટા પ્રમાણમાં કરીએ. કઈ રીતે મેળવવામાં આવે? તો કે સાહેબ દરિયાનું ક્ષારીય પાણી હોય ને, એટલે સોડિયમ ક્લોરાઇડ અને એની અંદર H2O, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ને ત્યારે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને, બરાબર? દરિયાના ક્ષારીય પાણીનું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. આ આકૃતિ તમે એક યાદ રાખી લેશો ને એટલે બધું આની આપણને બાબતો ખબર પડી જશે. જો આની આકૃતિ આપણે યાદ રાખી લેશું ને તો બધી બાબતો આપણને ખબર પડી જશે. જો અહીંયા આગળ આપણે બેટરી જોડી દીધી. બેટરીનો એક પોઝિટિવ ટર્મિનલ એને કીધું એનોડ, બેટરીનું નેગેટિવ ટર્મિનલ એને આપણે કીધું કેથોડ, બરાબર? આ પોઝિટિવ ટર્મિનલ આરે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થઈ ગઈ છે. આ નેગેટિવ ટર્મિનલ આરે જે પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગઈ છે. આની અંદર તમને શું જોવા મળે છે? તો કે સાહેબ NaCl.
તો Na છે એ કેવા હશે? પોઝિટિવ હશે, અને Cl છે એ કેવા હશે? નેગેટિવ હશે. સાથે સાથે પાણી છે એટલે એની અંદર H પ્લસ એ હશે અને OH માઇનસ પણ આની અંદર હશે. તો શું થશે સાહેબ? તો કે આ Na પ્લસ છે ને એ ક્યાં વયા જાય? અહીંયા. Na પ્લસ છે એ ક્યાં વયા જશે? આ કેથોડ ઉપર વયા જશે. પછી આ OH આ H પ્લસ છે એ ક્યાં વયા જશે? કેથોડ ઉપર વયા જશે. એવી રીતે આ OH માઇનસ છે એ ક્યાં આવી જાય? તો કે OH માઇનસ છે એનોડ ઉપર આવી જશે. અને સાથે સાથે આ Cl માઇનસ છે એ પણ ક્યાં આવી જશે? આ Cl માઇનસ છે એ પણ ક્યાં આવી જાય? એનોડ ઉપર આવી જશે. આ Cl માઇનસ અને OH માઇનસ, આ Cl માઇનસ અને OH માઇનસ, આ બંને પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. એ વધારાના ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત કરી દેશે અને આ ઇલેક્ટ્રોન સર્કિટમાં જાય. સર્કિટમાં જતા જતા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે. પછી આ H પ્લસ આવ્યો ને અહીંયા H પ્લસ, પછી આ Na પ્લસ આવ્યો ને અહીંયા Na પ્લસ, એ બે પાસે, એ બંને પાસે છે એ આવા એ બંને પાસે છે આ પ્રકારના ઇલેક્ટ્રોન ઓછા છે. એ ઇલેક્ટ્રોન અહીંથી મેળવી લેશે, અહીંયાથી આ ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે અહીંયા છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અહીંયાથી શું થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. અને Na અને OH આ બંને સંયોજાય અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. તો જો અહીંયા લખ્યું છે કે અહીંયાથી જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથે સાથે બીજું શું ઉત્પન્ન થયું? સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથે સાથે તો કે સાહેબ અહીંયા ક્લોરીન વાયુ ઉત્પન્ન થયો અને અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. અને અહીંયા છે દરિયાનું ક્ષારીય પાણી ધરાવતું NaOH ઉત્પન્ન થયું. બરાબર ને? Na અને OH આ જોડાઈને બનશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ ઉત્પન્ન થયું. ક્લોરીનનો ઉપયોગ ક્યાં થાય? જળ ઉપચાર ક્રિયા, સ્વિમિંગ પુલમાં, પીવીસીના બનાવવા માટે, સંક્રમણ હારકમાં, CFC અને કીટનાશક તરીકે થાય. ક્લોરીનનો ઉપયોગ જળ ઉપચાર ક્રિયા એટલે પાણીને શુદ્ધ કરવા, સ્વિમિંગ પુલની અંદર પાણીને ચળકતું દેખાડવા માટે, પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી પાઇપ એ બનાવવા માટે, સંક્રમણ હારકો, CFC ક્લોરોફ્લોરો કાર્બન્સ, કીટનાશકો, આ બધાના માટે ક્લોરીનનો ઉપયોગ થાય. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ, માર્ગેરીન, ખાતર બનાવવા માટે, એમોનિયા બનાવવા માટે, આ બધાનો ઉપયોગ થાય. એની સાથે સાથે આ NaOH નો ઉપયોગ ક્યાં થાય? ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોમાં અને કાગળ બનાવટ અને કૃત્રિમ રેસા બનાવવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. બરાબર ને? આપણા ઘરે જે શેમ્પુ, સાબુ, આ બધી વસ્તુ છે એમાં ક્યાંક ને ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને જોવા મળે. હવે બીજા પણ કેટલાક ઘટકો આની અંદર આવી ગયા છે, પણ છતાંય ત્યાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને જોવા મળે. પછી કહે છે બંધારણીય સમઘટકો એટલે શું થાય? બરાબર? સમઘટકતા, બંધારણીય સમઘટકતા નહીં, સમઘટકો નહીં, પણ સમઘટકતા એટલે શું અને પેન્ટેનના સમઘટકો જણાવો. બરાબર? આમ તો ત્યાં બંધારણીય સમઘટકતા હોય એ વધારે યોગ્ય આપણો જવાબ રહે, પણ આપણે જોઈએ કે સમઘટકતા એટલે શું અને પેન્ટેનની અંદર આ પ્રકારની સમઘટકતા જણાવવાની છે. જો જે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર અને ભૌતિક ગુણધર્મ જુદા હોય તેને એકબીજાના સમઘટકો કહેવાય. જેમ કે આપણે પેન્ટેનની વાત કરીએ તો પેન્ટેન એટલે આલ્કેન, CnH2n+2 આ આલ્કેનનું સામાન્ય સૂત્ર કહેવાય. પેન્ટેન એટલે પેન્ટનો મતલબ થાય 5, તો કેટલા કાર્બન હશે? 5. તો અહીંયા મૂકું હું C5H2 ટાઈમ્સ ઓફ 5+2, તો આ થઈ ગયું C5H, 5 દુ 10 ને 2 12. તો C5H12 આવું અણુસૂત્ર ધરાવતા ઘણા બધા બંધારણો આપણને મળે. C5H12 આવું અણુસૂત્ર ધરાવતા ઘણા બધા બંધારણો આપણને મળે. કઈ રીતે મળે? તો કે જો સાહેબ 1, 2, 3, 4 અને 5. આ 5 કાર્બન આપણે લીધા. આ 5 કાર્બનની ત્રણેય સંયોજકતા, અહીંયા 1, 2, 3, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 3. આ ત્રણેય સંયોજકતા, 2 સંયોજકતા ખાલી હોય ને હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન જોડાઈ જાય તો આને કહેવાય N-pen-10. N-pen-10. N એટલે નોર્મલ, N એટલે નોર્મલ, નોર્મલ એટલે આવી શૃંખલા, નોર્મલ એટલે આવી લાંબી શૃંખલા, લાંબી શૃંખલા, એને કહેવાય N-pen-10. એની બદલે હું 5 કાર્બનને આ રીતે જોડી શકું સાહેબ. કઈ રીતે? 1, 2, 3 અને 4 અને 5મા કાર્બનને આ રીતે જોડ્યો.
આવું જ્યારે હું કરું ત્યારે અહીંયા સંયોજકતા બાકી રહે કેટલી 3. આ કાર્બનની 1 2 અને 3 સંયોજકતા પૂરી તો અહીંયા 1 બાકી રહે, અને 1 પૂરી તો અહીંયા 3 બાકી રહે, અહીંયા 2 બાકી રહે અને અહીંયા 3 સંયોજકતા બાકી રહે. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અહીંયા પણ તમે જુઓ C5H12, અહીંયા પણ C5H12. તો બંનેના અણુસૂત્રો સમાન પણ બંધારણ બેયના કેવા છે? અલગ અલગ છે. તો આને વંચાય. આ પહેલો કાર્બન કહેવાય, આ પહેલો કાર્બન કહેવાય, આ બીજો કાર્બન કહેવાય, આ ત્રીજો કાર્બન કહેવાય, આ ચોથો કાર્બન કહેવાય. આ નીચે CH3 જોડાયેલો છે એ બીજા કાર્બન ઉપર છે એટલે વંચાય એને 2 મિથાઇલ. 2 મિથાઇલ કીધું એટલે આની વાત પૂરી થઈ ગઈ. એની સિવાય 1 2 3 અને 4 4 કાર્બન આવેલા છે એટલે એને કહેવાય 2 મિથાઇલ બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. એવી રીતે આ CH3 છે એને તમે આ રીતે જોડી શકો. કાર્બનને તમે આમે જોડી શકો. આ 1 2 3 4 અને 5 અને બધે તમે હાઇડ્રોજન જોડશો તો અહીંયા પણ તમને ખબર પડશે કે 12 જ હાઇડ્રોજન જોડાશે. અહીંયા બીજા કાર્બન ઉપર CH3, અહીંયા 3 સંયોજકતા બાકી, અહીંયા 3 સંયોજકતા બાકી, અહીંયા 3 સંયોજકતા બાકી, અહીંયા 3 સંયોજકતા બાકી. તો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ હોય તો આને કહેવાય 2,2 ડાયમિથાઇલ. 2,2 ડાયમિથાઇલ. અને 2,2 ડાયમિથાઇલ બોલો એટલે આ 2 કાર્બન ગયા તો વધ્યા 1 2 અને 3 અને 3 કાર્બન એને કહેવાય પ્રોપેન. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ બધાની અંદર 5 કાર્બન અને 12 હાઇડ્રોજન છે, છતાંય બધાના બંધારણ કેવા છે? અલગ અલગ છે. એટલા માટે આને બંધારણીય સમઘટકો કહેવાય. બંધારણીય સમઘટકો એટલે એવા સંયોજનો કે જેના અણુસૂત્રો સમાન હોય પરંતુ એના બંધારણ કેવા હોય? અલગ અલગ હોય. ચાલો અહીંયા ઉત્સર્જન એટલે શું? મનુષ્યનું ઉત્સર્જનની આકૃતિ દોરીને રચના સમજાવો. ઉત્સર્જન તંત્રની આકૃતિ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. માનવ ઉત્સર્જન તંત્ર પૂછાય ત્યારે આ આકૃતિ અને આ બધા અંગો વિશે તમારે માહિતી દેવાની છે. આમાં આગળ એક બીજો સવાલ આપેલો છે જેને કહેવાય મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો એવું તમને જ્યારે પૂછે ત્યારે તમારા પુસ્તકમાં જમણી બાજુએ જે ઉપર આકૃતિ એની બાજુમાં પેરેગ્રાફ આપ્યો છે એ તમારે લખવાનો છે, જેમાં બાઉમેનની કોથળી, સંગ્રહણ નલિકા, આ તે બધી આકૃતિ આપીશ. બરાબર, આ વસ્તુનું ધ્યાન રાખજો. આ આકૃતિ પણ તમે જોશો તેમાં 2 4 6 8 નામ નિર્દેશન આપેલા છે. 8 નામ નિર્દેશન આપેલા છે અને આ નામ નિર્દેશન યાદ રાખવા એ ઘણા સહેલા છે. પહેલા તો તમે જુઓ કે અહીંયા 2 નંગ મૂત્રપિંડ આવેલા છે એટલે એકને આપણે કહેશું ડાબું મૂત્રપિંડ અને એકને કહેશું જમણું મૂત્રપિંડ. અહીંયા વચ્ચે 2 મોટી મોટી જાડી જાડી નળીઓ આવેલી છે. આ 2 નાની મોટી જાડી જાડી નળીને મહાધમની અને મહાશિરા કહેશું. મહાધમની અને મહાશિરા. આ મહાધમની અને મહાશિરામાંથી એક એક બીજી નાની નાની નળી નીકળીને 2 મૂત્રપિંડમાં જાય છે. એને મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા કહેવાય. એ પાછી ડાબી અને જમણી બે બાજુ જાય એટલે એને ડાબી મૂત્રપિંડ શિરા અને ડાબી મૂત્રપિંડ ધમની કહેવાય. બરાબર, આટલા નામ આપણે થયા, ડાબી મૂત્રપિંડ ધમની અને આ. પછી મૂત્રપિંડમાંથી મૂત્ર લઈને આવતી નળીઓ એને કહેવાય મૂત્રવાહિની. આવી 2 મૂત્રવાહિની હોય એટલે એક ડાબી અને એક જમણી. કઈ ડાબી અને કઈ જમણી તમે લખતા હોય ત્યારે તમારા જમણા હાથ બાજુ જે પડે એને ડાબી કહેવાય અને તમે લખતા હોય ત્યારે તમારા ડાબા હાથ બાજુ જે પડે એને જમણી કહેવાય. બરાબર, તો આ જમણા લખવાની જરૂર નથી. પછી આ 2 નળીઓ જ્યાં ભેગી થાય એને કહેવાય મૂત્રાશય, મૂત્રનો સંગ્રહ કરતી કોથળી. અને આ મૂત્રાશયનું દ્વાર એટલે એને કહેવાય મૂત્ર માર્ગ. ખબર પડી ગઈ? તો 8 નામ નિર્દેશન આપણને યાદ રહેવા જોઈએ. પછી શું કરવાનું? બધા વિશે 2 વાક્યો શ્રદ્ધાપૂર્વક લખવાના. મૂત્રપિંડ છે એ 2 આવેલા છે. બરાબર, ક્યાં આવેલા છે? તો કે કરોડરજ્જુની કશેરુકાઓની બંને બાજુએ આવેલા છે. એની અંદર ગાળણ એકમો આવેલા હોય જે મૂત્રનું નિર્માણ કરે છે. આ ભેગું થયેલું મૂત્ર છે એ મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં પહોંચે. મૂત્રાશય શું કરે? તો કે મૂત્રનો હંગામી ધોરણે સંગ્રહ કરે અને જે ચેતાકોષો દ્વારા સંચાલિત થાય અને જ્યારે એ સંપૂર્ણ ભરાય ત્યારે મૂત્ર માર્ગ દ્વારા મૂત્રનો નિકાલ બહાર તરફ કરવામાં આવે છે. તો આ બધા અંગો વિશે થોડું થોડું લખી નાખવાનું. બરાબર, મૂત્રવાહિની કોને કહેવાય, મૂત્રાશય કોને કહેવાય, મૂત્રમાર્ગ કોને કહેવાય, કોનું કાર્ય શું છે, આ બધી વાત આપણે
લખી કાઢવા. કેવો સન? સ્વસન, પોતાનો સન. વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવવાનું છે ભાઈ, બરાબર ને? વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન આપણે સમજાવવાનું છે. તો ભાઈ ગ્લુકોઝ એટલે C6H12O6 એટલે એની અંદર છે 6 કાર્બનના અણુઓ આવેલા છે. આ 6 કાર્બનના અણુઓને જ્યારે કોષ રસની અંદર વિઘટન થાય ત્યારે એનું રૂપાંતર પાયરુવેટ એટલે 3 કાર્બન ધરાવતો એક અણુ એમાં થાય અને થોડી ઉર્જા છે ઉત્પન્ન થાય. આ જે ઉર્જા છે ને એ આગળની પ્રક્રિયાનું સંચાલન કરવામાં ઉપયોગી છે. તો પહેલો તબક્કો કયો આવ્યો? કોઈ પૂછે કે ગ્લુકોઝનું વિઘટન કેટલા તબક્કાઓમાં થાય? તો કે ભાઈ 2 તબક્કાઓમાં થાય. એમાં પહેલો તબક્કો શું કે છે? તો કે ગ્લુકોઝનું કોષ રસની અંદર પાયરુવેટમાં રૂપાંતર થાય. આ પાયરુવેટનું આગળ જારક અજારક શ્વસન અને અજારકમાં ઓક્સિજનના અભાવે 3 અલગ અલગ રીતે વિભાજન થાય એટલે કે વિઘટન થાય. પાયરુવેટમાં યીસ્ટની અંદર શું થાય? તો કે યીસ્ટમાં ઓક્સિજનની જરૂર નથી અને ઓક્સિજનની જરૂર નથી એટલે આવા શ્વસનને આપણે અજારક શ્વસન એવું નામ આપી દીધું છે. યીસ્ટની અંદર આ પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય? તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની અંદર થાય. આ 2 અણુ છે ઇથેનોલમાં હોય કાર્બનના અને 1 અણુ કાર્બન ડાયોક્સાઇડના, એમ કરીને 3 અણુઓ કાર્બન ડાયોક્સાઇડના 3 પરમાણુઓ પૂરા થઈ ગયા. આપણી અંદર કઈ પ્રક્રિયા થાય? તો આપણે કોષની અંદર આવેલા કણાભ સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય. આ કાર્બન ડાયોક્સાઇડને કોણ લઈને હાલ્યું જાય? તો કે રુધિર છે કાર્બન ડાયોક્સાઇડને લઈને વયો જશે. આ પાણીનું જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ થઈ જશે અને આ ઉર્જાનો પણ જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ થઈ જશે. અત્યારે હું છે એ બોલી રહ્યો છું એનો મતલબ કે મારા શરીરની અંદર સંગ્રહાયેલી ઉર્જા છે એ વપરાતી હશે અને હું માનો કે જમીને આવ્યો તો મેં જમીને જે ખોરાક ખાધો એનું પણ આ ગ્લુકોઝની અંદર રૂપાંતર થતું હશે, બરાબર? એટલે કે ગ્લુકોઝને તૂટીને એટીપીમાં રૂપાંતર થતું હશે. ઘણીવાર આપણે લાંબા સમય સુધી ટાંટિયા વાળીને બેહી રહીએ છીએ ત્યારે શું થાય? તો કે આપણા પગમાં ખાલી ચડી ગઈ એવું થાય, પગ જકડાઈ ગયો એવી ફિલિંગ આવે. એવું કેમ થાય? તો કે ભાઈ આપણી સ્નાયુ પેશીમાં ઘણા બધા ઓક્સિજનની જરૂર છે પણ હવે તમે ટાંટિયા વાળીને બેઠા રહ્યા એટલે ઓક્સિજન એટલો બધો પહોંચતો નથી અને આવા ઓક્સિજનના અભાવે પાયરુવેટનું રૂપાંતર છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થવાની બદલે લેક્ટિક એસિડની અંદર થાય અને આ લેક્ટિક એસિડ આપણા શરીરની અંદર જકડાઈ ગયાનો ભાવ લાવે છે, બરાબર? તો આ 3 પરિપથ એની અંદરથી સીધો એ પ્રશ્ન પૂછાય અને તમને એવું રીતે પૂછાય કે ભાઈ જારક શ્વસન અજારક શ્વસનનો તફાવત જણાવો. ગ્લુકોઝનું વિઘટન કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય. 2 વખત ઉર્જા મુક્ત થાય. અહીંયા આગળ ઉર્જા છે ખૂબ વધારે ઉત્પન્ન થાય, અહીંયા પ્રમાણમાં ઓછી ને સૌથી ઓછી ઉત્પન્ન થાય, બરાબર? તો આ બધી વાત તમારે લખવાની છે. ચાલો જોજો. આર્યન પોતાની આંખનું નિદાન કરાવે છે. આર્યને ભાઈ આંખું ચેક કરાવી ડોક્ટર પાસે. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું કે તમારે -2 ડાયોપ્ટર પાવર વાળા લેન્સના ચશ્મા પહેરવા પડશે. તો અહીંયા પાવર આવ્યો એનો મતલબ કે અહીંયા કયા પ્રકારના લેન્સની વાત હશે? તો કે ઋણ પાવર ધરાવતા. કયો લેન્સ ઋણ પાવર ધરાવે? તો કે અંતર્ગોળ લેન્સ એ ઋણ પાવર ધરાવશે. તો પહેલો પ્રશ્ન જુઓ, આ ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાતું હશે? અંતર્ગોળ લેન્સ ઋણ પાવર ધરાવતો હશે. અંતર્ગોળ લેન્સ એ કઈ ખામી માટે, કઈ ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ નો ઉપયોગ કરવામાં આવે? તો કે લઘુ દ્રષ્ટિની ખામી માટે. તો આ આર્યનને કઈ ખામી હશે? લઘુ દ્રષ્ટિની ખામી હશે. હાલો આટલી ખબર પડી. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે લઘુ દ્રષ્ટિની ખામી વાળા વ્યક્તિમાં નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી અને આ ખામી વાળા વ્યક્તિનું આંખ બિંદુ દૂર બિંદુ અનંત અંતરેથી ક્યાં આવી જાય? આંખની નજીક આવી જાય. અને આ વ્યક્તિમાં પ્રતિબિંબ ક્યાં રચાતું હશે? ચાલો, આ પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર રચાવવાની બદલે નેત્રપટલથી થોડું ક્યાં રચાતું હશે? આગળ રચાતું હશે. આકૃતિ આપી છે આ રે, બરાબર? દૂરથી આવતી વસ્તુનું પ્રતિબિંબ રચાવવું તો અહીંયા જોઈએ સાહેબ, પણ અહીંયા રચાતું નથી, એની બદલે અહીંયા આગળ રચાય છે. બીજો પ્રશ્ન જુઓ, આ ખામી ઉદ્ભવવાના કારણો કયા છે? તો 2 કારણો અહીંયા લખ્યા છે. પહેલું કારણ છે કે આંખના લેન્સની વક્રતા વધારે થવી, એટલે લેન્સ હોવો જોઈએ આવો પણ થઈ ગયો છે આવો જાડો, વક્રતા વધારે થવી, અથવા આંખનો ડોળો લાંબો થઈ જવો.
આંખનો ડોળો લાંબો થઈ જાય એટલે કે સાહેબ જો માનો કે આ અનંત અંતરેથી આવે છે તો કિરણો તો સાહેબ બરાબર જ કેન્દ્રિત થાય છે, પણ આ ડોળો જ તે લાંબો થઈ ગયો તો ઓટોમેટિક પ્રતિબિંબ ક્યાં આવી ગયું? આગળ. તો આંખનો ડોળો લાંબો થઈ જવો, નાની ઉંમરની વ્યક્તિમાં આ ખામી મોટા ભાગે જોવા મળે. એટલે તમે તમારા મિત્રો, તમારી બેનપણી એ બધાને ચશ્મા હશે, એ બધાના નંબર કેવા હશે? એ દૂરના નંબર એવું આપણે કહીએ ને. અને લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતા છે ને એના આંખના લેન્સ જે પહેરેલા છે અંતર્ગોળ હશે, ચશ્માના લેન્સ. આ ખામીનું નિવારણ કયા લેન્સથી થાય? તો એ પહેલેથી વાત કરી દીધી આપણે, અંતર્ગોળ લેન્સ વડે આ ખામીનું નિવારણ થાય છે. પછી કહે છે કે ભાઈ આ એ બી એક વાયર છે, વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે. તો વાયરમાંથી પ્રવાહ પસાર થાય તો કયા બિંદુ પાસે છે એ ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હશે ને ક્યાં ઓછું હશે? તો અહીંયા આપણને કીધું છે કે R1 ઇઝ ગ્રેટર ધેન R2. તો અંતર જ્યાં નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. તો આ P બિંદુ છે એ દૂર છે અને આ Q બિંદુ છે એ નજીક છે. તો નજીક આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર તો કે નજીક ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોવા મળશે. નજીક છે ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? પ્રબળ જોવા મળશે. અને જેમ જેમ તમે તારથી દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ જોવા મળે. પછી કીધું છે કે આ બંને બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો, આ P પાસે અને Q પાસે. આપણે ધારી લઈએ કે ભાઈ પ્રવાહ છે ને ઉપરની દિશામાં જાય છે. પ્રવાહ ઉપરની દિશામાં જાય તો જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખતા જમણા હાથની આંગળીઓ જે બાજુ વળે એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. તો થોડું તમે ઇમેજિન કરવાની કોશિશ કરો કે આ જમણા હાથની આંગળી મેં ઉપર રાખી તો P બાજુ મારી આંગળી આમ અંદર જાય છે, અંદર. એને કહેવાય પાનાને લંબ અંદર તરફની દિશા. અને એને દર્શાવાય આમ ચોકડીથી. બરાબર? એને દર્શાવાય ચોકડીથી. આમ ચોકડી દોરેલી હોય ને એનો મતલબ આ દિશા, અંદર વાળી દિશા. બરાબર? અને આ વાયર છે આ અંદર ગઈ અને અહીંયાથી આમ બહાર આવ્યું, આમ. તો આ Q પાસે છે ને એ દિશા પાનાને લંબ બહાર તરફ, એટલે અહીંથી ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે, પાછળથી ટર્ન લઈને બહાર, આમ. તો આ ટપકું કર્યું અને એની ફરતે આમ ગોળ કર્યું ને એને વંચાય પાનાને લંબ બહારની તરફ. આ સંજ્ઞાઓ છે ફિઝિક્સની અંદર. આ સમજાણું બેટા? ખ્યાલ આવ્યો? આ સમજાણું કે કઈ રીતે ક્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું ને ક્યાં વધારે, શા માટે વધારે ને ઓછું? ખ્યાલ આવ્યો? ચુંબકની નજીક તમે ઉભા રહ્યો તો ચુંબકીય ક્ષેત્ર વધુ, દૂર ઉભા રહ્યો તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. બરાબર ને? સિમ્પલ વાત છે વંશભાઈ કે આ એક ચુંબક મેં અહીંયા રાખ્યું, એક ચુંબક રાખ્યું, એક બિંદુ મેં અહીંયા લીધું, બીજું બિંદુ અહીંયા લીધું. તો આ ચુંબક કોની ઉપર વધુ બળ લગાડે? પેલા બિંદુ ઉપર વધુ લગાડે કે બીજા ઉપર? પેલા ઉપર, કેમ કે નજીક છે. તો આ છે એ નજીક છે, આ Q બિંદુ નજીક છે. કેમ ખબર પડી નજીક છે? અહીંયા લખ્યું છે અહીંયા, એટલે. બરાબર? એટલા માટે આપણને આ ખબર પડી. છેલ્લું ચેપ્ટર એટલે 13મું ચેપ્ટર. આપણા છેલ્લા સવાલો અને ક્યારેય આપણે મૂકતા નથી. 13મું ચેપ્ટર આખા ગામની પહેલા તમારે કરવાનું. બરાબર? પોષક સ્તર એટલે શું? આકૃતિ દોરીને સમજાવો. આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે ઉર્જાનું સ્થળાંતર થાય તેને પોષક સ્તર કહેવાય. આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે તબક્કો એને પોષક સ્તર કહેવાય. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે. જો અહીંયા લખ્યું છે સ્વયંપોષી અથવા ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે. એનો ધંધો શું છે? તો કે સૌર ઉર્જાનું સ્થાયીકરણ કરી અને વિષમપોષી અથવા ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે. વનસ્પતિ શું કરે? તો કે સૂર્ય પાસેથી ઉર્જા મેળવે, નીચેથી ખનિજ દ્રવ્યો મેળવે, નીચેથી પાણી મેળવે અને ક્લોરોફિલની મદદથી પોતે ખોરાક તૈયાર કરે. અને આ ખોરાક તૈયાર કરીને પોતે વૃદ્ધિ પામે અને બીજા બધા સજીવો જે એને ખાય એને પણ જીવાડવામાં મદદ કરે. દુનિયામાં વનસ્પતિ ન હોય તો આપણે જીવી શકીએ નહીં. તમને એમ થશે માંસાહારી પ્રાણીઓ, તો માંસાહારી પ્રાણી ખાય કોને? શાકાહારી પ્રાણીને. અને શાકાહારી પ્રાણીઓ પાછા શું ખાય? વનસ્પતિ. તો કાળક્રમે શાકાહારી પ્રાણી નહીં રહે તો માંસાહારી પ્રાણી પણ રહેશે નહીં. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે. હવે તમે જરા આ યાદ રાખી લો. આ જે હું લખું ને એ તમે યાદ રાખી લો, એટલે બીજી કાંઈ વધારે લપ કરવાની તમારે જરૂર પડે નહીં. બરાબર? અહીંયા યાદ રાખો, પ્રથમ પોષક સ્તર,
દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. બરાબર, પોષક સ્તર. અહીંયા શું આવે પ્રથમ પોષક સ્તરમાં? તો કે ઉત્પાદકો અથવા સ્વયંપોષી. ઉત્પાદકો અથવા સ્વયંપોષી આ અહીંયા આવશે. દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવે? તો કે આવશે પ્રાથમિક ઉપભોગીઓ. પ્રાથમિક ઉપભોગીઓ. એની પછી કોણ આવે? તો કે દ્વિતીય ઉપભોગીઓ. એની પછી કોણ આવે? એને કોણ ખાય? તો કે તૃતીય ઉપભોગીઓ. બરાબર. સ્વયંપોષીને કોણ ખાય? તો કે તૃણાહારી અથવા શાકાહારી. તૃણાહારી ને શાકાહારીને કોણ ખાય? નાના માંસાહારી. નાના માંસાહારીને કોણ ખાય? મોટા માંસાહારી. આ યાદ રાખજો. આ બધું એક. પ્રથમ પોષક સ્તર ઉત્પાદકો સ્વયંપોષી, દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગીઓ તૃણાહારી, તૃતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોગીઓ નાના માંસાહારી, ચતુર્થ પોષક સ્તર તૃતીય ઉપભોગીઓ મોટા માંસાહારી. અહીંયા શું આવે? તો કે અહીંયા આવે સાહેબ ઘાસ. એ ઘાસ. અહીંયા કોણ આવે? તીડ. અહીંયા કોણ આવે? સાપ. અહીંયા કોણ આવે? સમડી. બરાબર ને? બધા પોષક સ્તરો આવી ગયા એક એક. બરાબર. કોકમાં ટૂંકી હોય, કોકમાં ચેન છે લાંબી હોય. સમજાય ભાઈ? આટલું ખબર પડશે બધાને. તો આ જ વસ્તુ અહીંયા શબ્દોમાં લખેલી છે અને તમે આ રીતે દોરી નાખો વ્યવસ્થિત એટલે આ બધું પુણ્ય તમને એક જ વારમાં મળી જાય. આ હવે થોડું આપણે સમજવું પડે. બરાબર. પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંગ્રહિત થતી ઉર્જા આહાર શૃંખલા મારફત વિવિધ પોષક સ્તર સુધી સ્થળાંતરિત થાય તેને ઉર્જાનું વહન કહેવાય. જો આ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા આવી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી આવી તૃણાહારીમાં, તૃણાહારીમાંથી માંસાહારીમાં અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં આવી. તો આ રીતે ઉર્જા ઉપર ઉપર ચડતી જાય એને ઉર્જાનું વહન કહેવાય. ઉર્જાના વહન પરથી બે બાબતો સ્પષ્ટ થાય. જો આ લખવા જેવું, સમજવા જેવું. ઉર્જાના વહન ઉપરથી બે બાબત સ્પષ્ટ થાય કે ઉર્જાનું વહન છે ને એ એક દિશીય હોય, એટલે કે એક જ દિશામાં થાય. એકવાર વનસ્પતિએ સૂર્ય ઉર્જા લઈ લીધી પછી વનસ્પતિ પાછું સૂર્ય ઉર્જામાં રૂપાંતર કરી શકે નહીં. એકવાર વનસ્પતિએ ઘાસમાંથી ઉર્જા લઈ લીધી પછી વળી પાછું વનસ્પતિ હરણ છે એ પાછું વનસ્પતિને ઉર્જા આપી શકે નહીં. બરાબર. એકવાર સિંહ છે એ હરણને ખાઈ ગયું તો વળી પાછું એ હરણને ઉર્જા આપી શકશે નહીં. તો ઉર્જા એક જ દિશામાં વહન પામે. બરાબર. અને બીજી બાબત એ છે કે આપણી જાણકારી વગર કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાં થઈ અને આપણી અંદર પ્રવેશી જાય. જેમ કે અહીંયા તમે છે એ કીટનાશકોનો છંટકાવ કર્યો તો આ કીટનાશકો હવે વનસ્પતિની ઉપર નહીં, વનસ્પતિની અંદર આવી ગયા. અને આવી કીટનાશકો વાળી જે વનસ્પતિ જે લોકો ખાશે એ બધાની અંદર આ કીટનાશકો છે આવતા જશે અને આવું અજૈવિક ઘટકો એનું પ્રમાણ ઉત્તરોત્તર આહાર શૃંખલામાં વધતું જાય એને જૈવિક વિશાલન કહેવાય. એને જૈવિક વિશાલન કહેવાય. તો જૈવિક વિશાલનની છે અલગ ટૂંક નોંધ પૂછાય છે. બરાબર. તો આટલું કાર્યવાહી આપણે આજે જોઈ ભાઈ. આખો પેપર એની અંદર 54 પ્રશ્નો જોયા. મને એવું ચોક્કસ લાગે છે કે આ 54 પ્રશ્નોમાંથી લગભગ 10 કે 15 પ્રશ્નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા પેપરમાં આવે અને આવે જ. 10 કે 15 પ્રશ્નો તમારા પેપરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવે જ. પ્રત્યક્ષ રીતે કોને કહેવાય? તો કે સાહેબ આ જ પ્રશ્ન પૂછાઈ ગયો. આ પ્રશ્ન પૂછાણો ધારો કે લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો અને તેનું નિવારણ, તો એ પ્રત્યક્ષ રીતે કહેવાય. પરોક્ષ રીતે કોને કહેવાય? તો કે એક ગુણમાં પૂછાઈ ગયું કે લઘુ દ્રષ્ટિની ખામી માટે કયા લેન્સની જરૂર પડે? તો કે અંતર્ગોળ. આ પરોક્ષ રીતે કહેવાય. પ્રત્યક્ષ એટલે આ જ પૂછાઈ ગયો કે શ્વસન પ્રક્રિયા એટલે શું અને ગ્લુકોઝના પરિપથનું વિઘટન ના અલગ અલગ પરિપથો સમજાવો. પરોક્ષ એટલે શું? તો એવું પૂછાય કે ભાઈ મનુષ્યની અંદર પાયરુવેટનું વિઘટન છે કઈ જગ્યાએ થાય? તો કે કણાભ સૂત્રમાં. યીસ્ટમાં શ્વસન પ્રક્રિયાના અંતે કઈ નિપજો મળે? તો કે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. અને
પરોક્ષ રીતે કહેવાય. બોલો, સમજાય છે બેટા? હા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.